1નો પહેલાં સારાંશ જોઈએ અને પછી આપણે અધ્યાય 2નો બીજો ભાગ શરૂ કરીશું. આશા રાખું છું કે બધાને ગયા રવિવારના સાંખ્ય યોગના ભાગ 1ના બધા જ પોઈન્ટ્સ યાદ હશે, રાઈટ? તો અધ્યાય 2 સાંખ્ય. સાંખ્ય એટલે જ્ઞાન, અને આ જ્ઞાન શેનું? તો આત્માનું જ્ઞાન, આત્મ તત્વ વિશેનું જ્ઞાન, રાઈટ? એમાં આપણે શું જોયું? પહેલાં સત. સત એટલે પરમાત્મા, અને અસત એટલે આ સંપૂર્ણ જગત જે પરિવર્તનશીલ છે. આત્મા એ નિત્ય છે, સત્ય છે, અપરિવર્તનશીલ છે, અને જગત અસત એટલે જે સતત પરિવર્તન પામે છે. શ્લોક 12 થી 25 સુધીમાં આપણે આત્માના ગુણો વિશે સમજ્યા, ખૂબ વિગતવાર, કે આત્મા શું, લક્ષણો શું છે, આત્માના ગુણો શું છે, આત્માની શક્તિ શું છે, એ વિશે આપણે સમજ્યા. ત્યાર પછી સ્વધર્મ. આપણે મનુષ્ય તરીકે જન્મ લઈએ એટલે દરેક જીવનો એક ધર્મ હોય છે. ધર્મ એટલે કે આ પૃથ્વી પર આવ્યા પછી જે કર્તવ્ય બજાવવાનું છે એ કર્તવ્ય, એ આપણો ધર્મ. અહીંયા અર્જુનનો ધર્મ શું છે? ક્ષત્રિય છે, અને ક્ષત્રિયનો ધર્મ એટલે યુદ્ધ કરવું. છેવટે આપણે જોયું કે માનવ બંધારણ, હ્યુમન કોન્સ્ટિટ્યુશન, આપણે મનુષ્ય તરીકે શું લઈને આવ્યા છીએ? તો જે આ સ્થૂળ દેહ છે એ પંચમહાભૂતનું બનેલું છે. ત્યાર પછી મન પણ પંચમહાભૂતનું બનેલું, એટલે કે સૂક્ષ્મ શરીર, અંતઃકરણના ચારેય ઘટકો પંચમહાભૂતના બનેલા છે. અને આ પંચભૂતના પૂતળાનું મનુષ્ય તરીકે, જીવાત્મા તરીકે સંચાલન કોણ કરે છે? તો પરમાત્મા પોતે અંતર્યામી બનીને ચૈતન્ય સ્વરૂપે દરેક જીવની અંદર હાજર રહી અને એ જીવને પ્રવૃત્તમય કરે છે. જ્યારે આત્મા અંદર હોય છે ત્યારે જ આ જીવ પ્રવૃત્તમય રહે, પણ જેવો આત્મા નીકળી જાય ત્યારે પછી આ શરીર નકામું થઈ જાય છે. આટલું આપણે અધ્યાય 2ના ભાગ 1માં 39મા શ્લોક સુધી અધ્યયન કર્યું. અને આ ભાગને આપણે જ્ઞાન યોગ તરીકે ઓળખીએ છીએ, કારણ કે અહીંયા આપણે આત્મા વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે આ જ્ઞાન વિશેની આપણી બધી જ માહિતી થઈ ગઈ. હવે આપણે ભાગ 2માં બુદ્ધિયોગ અથવા તો કર્મયોગ વિશે સમજીશું. કર્મયોગ એટલે જે કીધું કે આપણો ધર્મ શું છે? કર્મ બજાવવાનો. અને આ કર્મ આપણે કેવી રીતે બજાવવાનું છે? જ્ઞાનનો ઉપયોગ કરીને. ભાગ 1માં જે આપણે આત્માનું જ્ઞાન મેળવ્યું, એ જ્ઞાનનો ઉપયોગ કરીને, જ્ઞાનને કઈ રીતે ઉપયોગ કરવાનો છે? તો બુદ્ધિ દ્વારા ઉપયોગ કરવાનો છે. આત્માની સૌથી નજીક શું છે? બુદ્ધિ છે, રાઈટ? આ બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણે આપણું આ મનુષ્ય જીવન તરીકેનું જે આપણને જન્મ મળ્યો છે એને સાર્થક બનાવવાનો છે. બુદ્ધિનો ઉપયોગ કરીને જીવનમાં સાચા નિર્ણયો લેવાના છે, અને આપણે આપણું કર્મ કરવાનું છે. આ થયું બુદ્ધિયોગ. એટલે એને કેમ બુદ્ધિયોગ કહ્યું? કારણ કે બુદ્ધિનો ઉપયોગ કરી અને કર્મ કરવાના છે. આટલું યાદ રાખવાનું કે એને કર્મયોગ કેમ કહેવાય છે, બુદ્ધિયોગ કેમ કહેવાય છે. ત્યાર પછી આની અંતર્ગત આપણે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો તફાવત સમજીશું, સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજીશું, સંવેદનાની શક્તિ, સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો, સ્થિત પ્રજ્ઞના અને સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો. એટલે મનુષ્ય જ્યારે સ્થિત પ્રજ્ઞ થાય છે, એ સ્થિતિ પ્રાપ્ત કરે છે, પછી એનામાં સ્થિત પ્રજ્ઞતાના શું લક્ષણો આવે છે એ વિશે આપણે ચર્ચા કરીશું. અને છેલ્લે જીવન મુક્તિ, જીવતા જીવ આપણને મોક્ષ પ્રાપ્ત કઈ રીતે થાય એ પણ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આપણે પહેલા શ્લોકથી ચાલુ કરીએ કે બુદ્ધિયોગ અથવા કર્મયોગનો હેતુ શું છે. આપણને મનુષ્ય જીવન મળ્યું એ જ સૌથી મોટી ભેટ છે, એ જ સૌથી મોટી ગિફ્ટ છે. આપણને મનુષ્ય જન્મ ક્યારે મળે છે? જ્યારે આપણે ગયા જન્મમાં કે આગળના જન્મમાં એવા પુણ્ય કર્યા હોય તો જ આપણને મનુષ્ય જન્મ મળે. કેમ એને સૌથી મોટી ભેટ ગણવામાં આવે છે? કારણ કે મનુષ્ય જન્મ દરમિયાન જ આપણે કર્મ કરી અને આપણા જીવનનો ઉદ્ધાર કરીશું, અને આવતા જન્મ માટે આપણે વધારે ને વધારે પ્રયત્ન કરી શકીશું. હવે જીવાત્માનું સાચું સ્વરૂપ શું છે? આત્મા. હું કોણ છું?
હું શરીર નથી, હું મન નથી, પણ હું આત્મા છું. અને આ જ્ઞાન આપણે પહેલા ભાગમાં જોયું કે હું આત્મા છું, તો આત્માનું જ્ઞાન આ શરીરને સાધન તરીકે વાપરી અને કર્મ કરવાનું છે, રાઈટ? તો આ શરીરનો શું ઉપયોગ છે? કર્મ કરવા માટે. અને કેવી રીતે કર્મ કરવાનું? બુદ્ધિનો ઉપયોગ કરીને કર્મ કરવાનું. કેવા કર્મ કરવાના? નિષ્કામ કર્મ કરવાના. અહીંયા અનેક વખત આપણે આ નિષ્કામ કર્મ ઉપર ભાર મૂકીશું અને નિષ્કામ કર્મ જ મહત્ત્વના છે. એ દ્વારા જ આપણે આપણા જીવનનો હેતુ, લક્ષ્ય સુધી પહોંચી શકીશું. તો કર્મયોગ એટલે બુદ્ધિનો ઉપયોગ કરી અને કરેલા કર્મ, એ કર્મયોગ. હવે કર્મયોગ કેમ કહેવાયું એ પણ સમજીએ કે આ કર્મ દ્વારા આપણે પરમાત્મા સાથે જોડાવાનું છે. યોગ એટલે કે જોડાવાનું. તો આ કર્મ, નિષ્કામ કર્મ કરીએ તો જ પરમાત્મા સાથે આપણે જોડાઈ શકીએ. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ ઇન ધીસ લેક્ચર ટુડે. 29મા શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અત્યાર સુધી મેં તમને સાંખ્ય યોગનું જ્ઞાન આપ્યું. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન આપ્યું. આત્મા અંગે બધા જ લક્ષણો, બધી ડિટેલિંગ મેં તને સમજાવ્યું. આત્માનું પૃથક્કા કારણ જ્ઞાનનું વર્ણન કર્યું છે, એટલે કે ટોટલ એનાલિસિસ કરીને આત્મા શું છે, કઈ રીતે વર્તે છે, શું લક્ષણો છે, શું એટ્રીબ્યુટ્સ છે, એ બધું જ મેં તને સમજાવ્યું. પાર્થ, હવે હું તને બુદ્ધિયોગ વિશે સમજાવું છું. તો આ આત્માના જ્ઞાન સાથે તું કાર્ય કરીશ તો કર્મબંધનોમાંથી મુક્ત થઈ જઈશ. કર્મબંધનમાંથી મુક્ત કેમ થવાનું? જો આપણે બંધનોમાંથી મુક્ત થઈએ, આપણા કર્મનું ભાથું પૂરું થઈ જાય તો જ આપણને મોક્ષ મળે. અને આ કર્મબંધનમાંથી ક્યારે મુક્ત થવાય? જ્યારે આપણે નિષ્કામ કર્મ કરીશું ત્યારે. તો આગળના શ્લોકમાં 40મા શ્લોકમાં ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી હાનિ કે વિપરીત પરિણામ મળતા નથી. હવે આ કર્મ કરવાનો આપણી પાસે એક મોટો ફાયદો છે કે જે પણ કર્મ કરીએ એ આપણું નિષ્ફળ નથી જવાનું. આ કર્મનો આપણને સારામાં સારો અને થોડો ઘણો પણ ફાયદો તો થવાનો જ છે. એક દાખલો આપું તમને કે એક યાત્રી કોઈક માર્ગે આગળ જતો હોય, એનું એક ડેસ્ટિનેશન હોય, ત્યાં એને પહોંચવાનું છે. અડધે રસ્તે એ ગયો અને પછી એને થાક લાગ્યો તો એ થોડી વાર આરામ કરે છે. કદાચ રાત પડી ગઈ તો સૂઈ પણ જાય છે. પણ બીજે દિવસે સવારે ઉઠીને પછી પાછી એ પોતાની યાત્રા ચાલુ કરે છે. તો શું આગળનો રસ્તો એનો નકામો ગયો? એને ફરીથી જઈને ચાલુ કરવાનું છે? ના, એને ત્યાંથી જ ફરી ચાલુ કરવાનું છે. એટલે આગળની જર્ની તો એની કપાઈ ગઈ. એ જ વસ્તુ કર્મમાં પણ લાગુ પડે છે કે આપણે જે પણ આગળ કર્મ કર્યા હશે એ કર્મ આપણને ફરીથી ઉપયોગમાં આવવાના છે. અને આ કર્મ એ ધર્મને અનુસરીને, શાસ્ત્રોને અનુસરીને જો સાચા કર્મ કર્યા હશે તો એનો આપણને લાભ તો મળશે, પણ સાથે સાથે આ કર્મ કરવા દ્વારા આપણને જીવનમાંથી ભયની સામે રક્ષણ મળશે. સૌથી મોટો ભય કોને હોય? શેનો હોય? કોઈ કહી શકશે? મૃત્યુનો. વેરી ગુડ. મૃત્યુનો ભય સૌથી મોટો ભય હોય છે. હવે આ નિષ્કામ કર્મ આપણે એવા કરીએ કે જેની મદદ વડે આપણે જીવનમાં આ સૌથી મોટા ભયથી રક્ષણ મેળવી શકીએ. હવે શ્લોક 41 થી 45, 5 શ્લોકની અંદર જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો તફાવત સમજીએ. તો બે પ્રકારના મનુષ્યો હોય, જ્ઞાની અને બીજો છે અજ્ઞાની. જ્ઞાની કોને કહીશું? કે જેને શાસ્ત્રોનું અનુસરણ કરે, જીવનમાં જે બનાવેલા નિયમો છે એનું પાલન કરે, ઓનેસ્ટીથી પ્રામાણિક જીવન જીવે અને સાથે સાથે એવા કર્મ કરે કે જે કર્મ એને સરળ, સફળ અને સહજ જીવન જીવવામાં મદદરૂપ થાય. હવે આ માર્ગનું અનુસરણ કરવા માટે એને સૌથી પહેલાં તો દ્રઢ સંકલ્પ કરવો પડે. એક નિશ્ચય કરવો પડે કે મારે મારો માર્ગ શું છે એ હું પહેલાં નક્કી કરું. ફોર એક્ઝામ્પલ, આપણે માની લો કે વડોદરાથી દિલ્હી જવું છે, તો આપણી પાસે બે માર્ગ છે. કાં તો આપણે રેલવે સ્ટેશનથી રેલવેનો ઉપયોગ કરીને જઈ શકીએ છીએ રેલ માર્ગે, અથવા આપણે પ્લેન માર્ગે જઈ શકીએ છીએ
એરોપ્લેનમાં બેસીને. હવે આ રેલવેમાં જવું હોય તો આપણે સ્ટેશન પહોંચવું પડે, રાઈટ? અને પ્લેનમાં જવું હોય તો આપણે એરપોર્ટ ઉપર પહોંચવું પડે. હવે એમાં પણ આપણી પાસે ઓપ્શન છે કે કાં તો તમે રિક્ષામાં જાઓ અથવા તો તમે ટેક્સી અથવા કારમાં જાઓ. આ રીતે આપણે આપણા ડેસ્ટિનેશનનો માર્ગ પહેલેથી જો નક્કી કરીએ તો આપણે ટાઈમસર આપણી રેલ છૂટવાની હોય કે પ્લેન જવાનું હોય એ ટાઈમે આપણે પહોંચી શકીએ. એ જ રીતે આપણા જીવનની અંદર પણ આપણે એવો માર્ગ નક્કી કરીએ, એવો દ્રઢ નિશ્ચય કરીએ કે હું આ જ માર્ગ ઉપર ચાલીશ અને હું મારા ગંતવ્ય સુધી પહોંચી શકીશ. તો આ દ્રઢ સંકલ્પ એ ખૂબ મહત્ત્વનું છે. અને અનેક માર્ગો તો હોય, રાઈટ? ધારો કે તમે કોઈક એક સંપ્રદાયને માનતા હો, કૃષ્ણને માનતા હો કે શિવને માનતા હો, તો અનેક રીતે તમે શિવ પૂજા કરી અને શિવને પામી શકો છો, કૃષ્ણને પણ એ રીતે પામી શકો છો. પણ જે મનુષ્યો જુદા જુદા માર્ગો અપનાવવાનો ટ્રાય કરે છે, ટ્રાયલ માટે પહેલાં એક માર્ગ ઉપર જાય પછી બીજા માર્ગ ઉપર જાય, તો શું થાય? એમની શક્તિ વેડફાય, એમનો સમય વેડફાય, છેવટે ગૂંચવાઈ જાય અને અલ્ટિમેટલી એ ટાઈમસર એ પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચી ન શકે. તો આપણો સંકલ્પ શું હોવો જોઈએ? પહેલાંમાં પહેલું તો દ્રઢ હોવો જોઈએ, આપણી બુદ્ધિ નિશ્ચયાત્મક હોવી જોઈએ. આપણે કયો માર્ગ નક્કી કરવાનો છે એ આપણા મનમાં સ્ટ્રેટ ફોરવર્ડ ડિસિઝન હોવું જોઈએ. સો આગળ હવે એવા મનુષ્યો છે, આ જ્ઞાની અને અજ્ઞાની કઈ રીતે વર્તન કરે એ આપણે જોયું. હવે અજ્ઞાની મનુષ્ય શું કરશે કે જેને અલ્પ જ્ઞાન છે, ઓછું જ્ઞાન છે, એ લોકો વેદોના અલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે. આપણે પહેલાં પણ વેદોનો પરિચય જોયો ત્યારે જોઈ ગયા હતા, વેદની અંદર બે ભાગ છે, ભૌતિક પાઠ અને આધ્યાત્મિક ભાગ. ભૌતિક પાઠને તો આપણે અનુસરવાનું છે, આપણા જીવનમાં એનો ઉપયોગ પણ કરવાનો છે, પણ એ કેટલા પૂરતો કે આપણે જીવનની જરૂરિયાત પૂરી થઈ જાય, આપણે સુખી કમ્ફર્ટેબલ જીવન જીવી શકીએ એટલા માટે વેદોના ભૌતિક ભાગને આપણે અનુસરવાનો છે. પણ મહત્ત્વનો ભાગ કયો છે? આધ્યાત્મિક ભાગ. આધ્યાત્મિક ભાગ દ્વારા આપણે પરમાત્માની નજીક જઈ શકશું, જ્યારે ભૌતિક જ્ઞાન આપણને પરમાત્માથી દૂર લઈ જાય છે. હવે જે મનુષ્યો અજ્ઞાની છે, અલ્પજ્ઞાની છે, એ લોકો ખાલી આ વેદોના ભૌતિક ભાગને જ મહત્ત્વ આપે છે કે એ દ્વારા જે સુખ મને મળે છે એ હું સુખ પ્રાપ્ત કરું, અને એ સુખનો એમ શું હોય કે સ્વર્ગની પ્રાપ્તિ. તો આવા મનુષ્યો ફક્ત એમ માને છે કે વેદની અંદર આટલું જ જ્ઞાન છે, એ સિવાય કશું જ નથી. હવે આ ભૌતિક સુખ એમને શું આપશે? એમની ઇન્દ્રિયોને આનંદ આપશે, સુખ આપશે, ઉત્તમ જન્મ મળે એમને, કે ધારો કે ઘણા પુણ્ય કર્યા હોય તો એક સારા સંસ્કારી ઉચ્ચ ધનવાન કુટુંબની અંદર એમને જન્મ મળે, અને એ જન્મ મળે પછી એ વધારે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, વધારે ઐશ્વર્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, પણ એ શેનાથી? કે પોતાના પુરુષાર્થથી એ પોતે ઇન્દ્રિયોને સુખ મળે, અને છેવટે મારો એમ શું છે તો કે સ્વર્ગ પ્રાપ્તિનો. તો કામનામાં તન્મય થયેલા ફક્ત સ્વર્ગનું જ હેતુથી આ જીવનમાં જે કર્મ કરે છે એને શું થાય છે? બીજો જન્મ તો મળે જ છે. જીવન મુક્તિનો તો કોઈ ચાન્સ જ નથી, મોક્ષ પ્રાપ્ત કરવાની કોઈ શક્યતા જ નથી, પણ બીજો જન્મ એમને ફળરૂપે મળે છે. હવે આ માટે એ લોકો શું કરે? વિવિધ જાતની ક્રિયાઓ અને ભોગ અને ઐશ્વર્ય પ્રાપ્તિના જ પ્રયત્નો કર્યા કરે છે. એમનું મન હંમેશા ભોગ, ઐશ્વર્ય, ભોગ એટલે કે જે આપણે સાધનો દ્વારા આપણા જીવનની અંદર સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ એ થયું ભોગ, અને ઐશ્વર્ય એટલે એ સુખ કેમ વધુ ને વધુ વધારે થાય એના માટે જે આપણે સંગ્રહ કરીએ છીએ. ઇનસિક્યોરિટીની ફિલિંગ આવી જાય આપણી અંદર કે હું હજી વધારે સિક્યોર કરું તો વધારે સુખી થઉં. પછી બીજા લોકો જે લોભામણી વાળી દ્વારા પણ એમ ઊંચી થરાયેલું હોય છે. કોઈ કહેશે કે ના ના આની પેલી ગાડી લે, BMW ઇઝ વેરી ગુડ કાર, તો એ તરફ ખેંચાઈ જાય છે. એટલે બીજા લોકોનું પણ સાંભળીએ આપણે. આવા લોકોની અંદર નિશ્ચયાત્મક બુદ્ધિ નથી, અને જ્યારે નિશ્ચયાત્મક બુદ્ધિ નથી ત્યારે જીવનના એ કોઈ ડિસિશન્સ તો લઈ જ નહીં શકે, પણ સાથે સાથે પરમાત્મામાં પણ એમનું મન નહીં લાગે. પરમાત્મામાં મન લગાડવા માટે એમને આ આસક્તિથી દૂર થવું જોઈએ અને પોતાની બુદ્ધિને દ્રઢ નિશ્ચય સાથે એક
માનેલા ગંતવ્ય તરફ દોરી જવી જોઈએ. આ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ભેદ આપણે સમજી ગયા. જ્ઞાની કોને કહેવાય અને અજ્ઞાની કોને કહેવાય. 45મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ફરીથી અર્જુનને કહે છે કે વેદોની અંદર 3 ગુણનું થયેલું છે, રાઈટ. આપણે જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે એક સ્વભાવ સાથે એ જન્મે છે, અને આ સ્વભાવ શેનાથી બને છે કે 3 ગુણના પ્રભાવથી બને છે. દરેકની અંદર પ્રકૃતિજન્ય 3 ગુણો તો હોય જ છે. આ 3 ગુણ કયા? કોઈ કહેશે? યસ, આ 3 ગુણો એટલે સત્વગુણ, રજસ ગુણ અને તમસ ગુણ. 3 ગુણોનું એક પરમ્યુટેશન કોમ્બિનેશન હોય, એટલે બધા જુદા જુદા પ્રમાણમાં આપણી અંદર રહેલા જ છે, અને જુદા જુદા સમયે આ 3 જુદા જુદા ગુણોનો પ્રભાવ પણ આપણી પર પડે છે, અને એ પ્રભાવને આધારે આપણો સ્વભાવ બને છે, અને એ પ્રભાવને આધારે આપણે આપણા કાર્ય કરતા હોઈએ છીએ, કે આપણે આપણી લાઈફસ્ટાઈલ આપણે જીવતા હોઈએ છીએ. તો આ 3 ગુણો આપણને ગમે ત્યારે દોરી જાય. હવે ગુણાતીત થવાનું છે. કૃષ્ણ ભગવાન શું કહે છે ને, આ ગુણોથી ઉપર ઉઠી અને તું ગુણાતીત થા. ગુણોથી પર થવું એટલે આપણે મનુષ્ય તરીકે ગુણોને કંટ્રોલ કરવાના છે. ગુણો આપણને કંટ્રોલ ના કરે. આપણે ગુણોના ગુલામ નથી થવાનું. આપણે ગુણોને આપણી કાબૂમાં રાખવાના છે. હું ક્યારે કઈ રીતે વર્તન કરીશ. રજસનો પ્રભાવ આવશે ત્યારે હું એને દબાવી મારા સત્વગુણ વડે એને એવી રીતે કંટ્રોલ કરીશ કે હું ધારું એ રીતે હું વર્તન કરી શકું. તો ગુણાતીત થવું એટલે 3 ગુણો ઉપર આપણો પોતાનો કાબુ હોવો જોઈએ. બીજો મહત્વનો અહીંયા શબ્દ છે દ્વૈત ભાવ. આપણે બધા દ્વંદ્વથી તો અદ્વૈત અને દ્વૈતનું ટર્મિનોલોજી વખતે ડિફરન્સ શીખી ગયા છીએ. તો અહીંયા ક્યાં લાગુ પડે છે દ્વૈત ભાવ? આપણા જીવન દરમિયાન આપણે અનેક પ્રસંગોમાંથી પસાર થયા હોય છે. આ પ્રસંગો સારા પણ હોય અને નરસાપ પણ હોય. એટલે કે અમુક સંજોગોમાં આપણે ખૂબ ખુશ થઈ જઈએ, ખૂબ આનંદ આવે, ખૂબ પ્રસન્ન થાય. અમુક સંજોગોમાં આપણને દુઃખ પણ થાય. હવે ધારો કે એક વિદ્યાર્થી ખૂબ મહેનત કરે અને એને સારા માર્ક્સ આવે તો એ ખુશ થઈ જશે, રાઈટ. પણ એ જ સાથે જો એને ઓછા માર્ક આવશે તો એને દુઃખ પણ થશે. સેમ વસ્તુ બિઝનેસની અંદર પણ જો તમને ફાયદો થાય તો આપણે ખુશ થઈ જઈએ, નુકસાન થાય તો આપણે દુઃખી થઈ જઈએ. એટલે આવા અનેક સંજોગો આપણા જીવનની અંદર આવશે કે જે દરમિયાન આપણે આ દ્વૈત ભાવનો અનુભવ કરીશું. હવે અહીંયા શું સંદેશ છે કે ગમે તે સંજોગો આવે એમાં આપણે બેલેન્સ જાળવીને સમત્વ ભાવે વર્તન કરવાનું છે. લોટરી લાગે, કરોડ રૂપિયા આવી જાય તો એક ક્ષણ ખુશી તો થાય, નો ડાઉટ. આપણે હ્યુમન બીઇંગ્સ છીએ, રાઈટ. પણ એ ખુશીને આપણે કંટ્રોલ કરવાની છે. એટ ધ સેમ ટાઈમ જો લોટરીમાં આપણને ઇનામ ન લાગે તો એમ થાય કે મારા પૈસા તો ગયા, તો એના માટે દુઃખી નહીં થવાનું, ફરીથી લાગશે. બહુ જ સારા રીતે આપણે આપણા મનને મનાવી લેવાનું. એટલે આ દ્વૈત ભાવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સંતુલન રાખી અને ખૂબ જ સ્વસ્થતાથી એનો સામનો કરવાનો. હવે આ જ્યારે સંતુલન, બરાબર, આ જ્યારે દ્વૈત ભાવથી આપણે મુક્ત હોઈએ ત્યારે સાથે સાથે નિત્ય ભાવમાં આપણે સ્થિત થવાનું. અહીંયા નિત્ય એટલે શું? નિત્ય કોને કહેવામાં આવે છે? આ શ્લોકના સંદર્ભમાં નિત્ય એટલે આત્મા. આત્મા એ નિત્ય છે. તો અનિત્યને છોડીને નિત્યમાં આપણી જાતને આપણે સ્થિર કરવાની છે. ત્રીજો મહત્વનો પોઈન્ટ કૃષ્ણ કહે છે, યોગક્ષેમની તું ચિંતા ન કરતો. આપણે મનુષ્ય તરીકે હંમેશા આપણી સિક્યુરિટીનો વિચાર કરીએ, રાઈટ. 60 વર્ષ થઈ ગયા, હવે મારી રિટાયર થવાની ઉંમર આવી, તો હું શું કરીશ કે પછી જો 20-25 વર્ષ મારે જીવવાનું હોય તો એના માટે હું અત્યારથી પ્રોવિઝન કરું. યસ, યુ કેન પ્લાન યોર ફ્યુચર. ભવિષ્ય માટે પ્લાનિંગ કરો કે જેથી તમે શાંતિથી સરસ જીવન જીવી શકો. પણ એના માટે ઉદ્વેગ કે ટેન્શન કરવાની જરૂર નથી. જો આપણે પરમાત્મામાં માનતા હોઈશું, જો આપણે પરમાત્મા સાથે જોડાવાનો પ્રયત્ન કરતા હોઈશું તો પરમાત્મા આપણો હાથ પકડશે જ. પરમાત્મા કહે છે, એક વખત તું મને યાદ કર, હું તારી સાથે જ છું. આપણી પાસે મહાભારતની અંદર બહુ જ સરસ એક્ઝામ્પલ છે દ્રૌપદીનો, રાઈટ. એ દ્રૌપદીને જ્યારે ચીરહરણ થાય છે ત્યારે બધાની મદદ માગે છે,
પહેલાં પોતાના 5 પતિઓને, પછી ભીષ્મને, પછી ધૃતરાષ્ટ્રને, બધાને કોઈ એને મદદ કરવા તૈયાર નહોતું. ત્યારે એ કહે છે કે હે કૃષ્ણ, બસ એક જ વખતે સાથ પાડે છે અને કૃષ્ણ એના હજારો ચીર પૂરે છે. તો પરમાત્મા સાથે જોડાયેલા રહેવું, પરમાત્માને હંમેશા આપણા ચિત્તની અંદર રાખવું, તો એ આપણા યોગક્ષેમની કાળજી લેશે જ. આપણે તો પ્રોવિઝન કરવાનું જ છે, પણ ચિંતા, ટેન્શન નથી કરવાનું. 46મા શ્લોકમાં બહુ સરસ ગીતાકાર સમજાવે છે કે એક નાનું ખાબોચિયું હોય એમાં જળ હોય, અને બીજું મોટું સરોવર હોય એમાં પણ ખૂબ પ્રમાણમાં જળ ભરેલું હોય. એની કમ્પેરિઝન વેદ સાથે કરવામાં આવી છે. હવે જે જળ નાના ખાબોચિયામાં છે એ પણ આપણી બધી જરૂરિયાતો પૂરી પાડશે, અને મોટું સરોવર પણ આપણી જરૂરિયાતો પૂરી પાડશે, પણ નાના જળની એક લિમિટેશન્સ હોય, રાઈટ? તો જ્ઞાની પુરુષ જે બ્રહ્મ જ્ઞાનને તત્વને પચાવી લે છે, પોતાના જીવનમાં ઉતારી લે છે, એ બ્રહ્મ જ્ઞાન જ્યારે આપણને વેદમાંથી મળી જાય તો શું થશે કે પછી આપણને નાના મોટા પુણ્યોની પરવા નહીં રહે. વેદનું બ્રહ્મનું જ્ઞાન, કે બ્રહ્મ શું છે, બ્રહ્મને આપણે ઓળખી જઈએ, બ્રહ્મને જાણી લઈએ, બ્રહ્મને સમજી લઈએ, પછી આપણે નાના નાના જે પુણ્યના કે યજ્ઞ કરવું, તપ કરવું, વ્રત કરવું, યાત્રા કરવું, મંદિરે જવું, એનું પછી બહુ મહત્ત્વ નહીં રહે. સો ધેટ ઇઝ ધ મેસેજ કે બ્રહ્મ જ્ઞાનનું લક્ષ્ય રાખો, નાની નાની વસ્તુઓને તમે છોડી દો. તો મિત્રો, અત્યારના આટલા શ્લોકનું બધાને સમજણ પડી ગઈ? કોઈ ડાઉટ છે કોઈને? પછી આપણે આગળ ચાલીએ, રાઈટ? ઓકે. હવે કર્મયોગ, બુદ્ધિયોગ શ્લોક 47થી 53 સુધી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયાથી આખી આપણી બુદ્ધિનું આપણે કઈ રીતે પ્રોસેસ કરી અને નિષ્કામ કર્મ કરવામાં મદદ લઈશું, એ આખો પ્રોસેસ સમજાવવાનો પ્રયત્ન છે. 47નો શ્લોક તો બધાને જ ખબર છે, ખૂબ પ્રખ્યાત છે, ખૂબ મહત્ત્વનો છે અને આપણે જાણીતો શ્લોક છે. આમાં કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂમ તે સંગોત્સવ કર્મણી. એટલે કૃષ્ણ ભગવાન શું કહે છે? તારે તારો નિયત કર્મ કરવાનો અધિકાર છે, ફળ આપવાનું મારા હાથમાં છે. ફળની ચિંતા તારે કરવાની નથી, તને જે પણ ફળ મળે એ તારે સ્વીકારી લેવાના છે. હવે નિર્ધારિત કર્મ કરવામાં તારો અધિકાર છે. આપણે મનુષ્ય તરીકે કે કોઈ પણ જીવ તરીકે પૃથ્વી પર જન્મ લીધો એટલે કર્મ કરવા સિવાય તો આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. જન્મ થયો તે દિવસથી, તે ક્ષણથી મૃત્યુ થાય તે ક્ષણ સુધી આપણે સતત કર્મ કરતા રહેવાનું છે, રાઈટ? વી હેવ નો ઓપ્શન. આપણે શ્વાસ લઈએ એ પણ કર્મ છે, આપણે વિચાર કરીએ એ પણ કર્મ છે, અને આપણા સ્થૂળ શરીરથી આપણે જે પણ કંઈ હાથ પગ હલાવીને કરીએ એ પણ કર્મ છે. પણ કર્મ આપણે કરવાનું છે, અને આ કર્મનું ફળ તો મળવાનું જ છે. સારું મળે, ખરાબ મળે, એ આપણા કર્મ ઉપર આધાર રાખે છે, પણ ફળ એ તો નિશ્ચિત છે. શું ફળ મળશે એ ફક્ત પરમાત્માને જ ખબર છે, આપણને ખબર નથી. હવે એક દાખલો આપું તમને, કે એક ખેડૂત હોય, એ ખેતી કરે, તો જ્યારે ઉનાળો આવે ત્યારે એ પોતાની જમીનને ખેડે, પછી જમીનને સરસ કરી એમાંથી બધો કચરો કાઢીને ચોમાસાની શરૂઆત થવાની હોય ત્યારે એ બીનું રોપણ કરે. બીનું રોપણ કરી અને પછી પાણી સિંચે અને પછી એ પાક આવે. હવે ખેડૂતે તો પોતાનું બધું કર્મ કરી દીધું, જમીન ખેડી દીધી, બીજ રોપી દીધા, અને પાણી પણ એ નિયમિત રીતે સિંચે છે, તો એનો રોલ પૂરો થઈ ગયો. હવે પાક સારો આવો કે ન આવો એ પરમાત્મા ઉપર છે. વાવાઝોડું આવે, અતિ વર્ષા થાય તો કદાચ પાક સારો ન પણ આવે, અને જો વાતાવરણ બહુ જ અનુકૂળ હોય તો ખેડૂતને પાક સારો પણ મળે. તો ફળ ખેડૂતના હાથમાં છે નથી, કર્મ કરવાનું એના હાથમાં છે, રાઈટ? સો ધેટ ઇઝ ધ મેસેજ કે નિર્ધારિત કર્મ તું કર. એક બાળક પરીક્ષા માટે તૈયારી કરે, ખૂબ જ સરસ તૈયારી કરે, અને એને બધા પ્રશ્નોના જે ઉત્તર આવડતા હોય એવું જો સરસ પ્રશ્ન પેપર આવે
તો ખૂબ સરસ આન્સર આપશે અને એનું રિઝલ્ટ સારું આવશે. પણ કદાચ એક બે પ્રશ્ન અઘરા આવે, એક ટાઈમસર એ કદાચ માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય, ટેન્શનમાં એ ભૂલી જાય, તો શું થશે? એનું રિઝલ્ટ ખરાબ આવશે. પણ એને પ્રયત્ન તો કર્યો, એને મહેનત તો કરી, હવે તે વખતે જે સંજોગો છે એના ઉપર એના રિઝલ્ટનો આધાર રહેશે. એટલે ફળ આપણા હાથમાં નથી. છેલ્લે આસક્તિ ન હોવી જોઈએ. ફળની આશા સાથે કર્મ કરવાનું નથી. ત્રણ પ્રકારના કર્મ આપણે કર્મ ટર્મિનોલોજી વખતે શીખી ગયા. ગો બેક એન્ડ ટ્રાય ટુ રિકલેક્ટ કે વિકામ કર્મ, સકામ કર્મ અને નિષ્કામ કર્મ, ત્રણ પ્રકારના કર્મ આપણે જોયા હતા. વિકામ કર્મનો તો કોઈ આપણી પાસે સવાલ જ ઊભો નથી થતો. પણ સકામ કર્મ કરે એ માણસ ફળના હેતુ સાથે કરે છે, અને નિષ્કામ કર્મ કરે એ ફળના હેતુની આશા રાખ્યા વગરના કર્મ કરે છે. તો ફળની આશા રાખ્યા વગરના કર્મ તારે કરવાના છે. તારા કર્મમાં ફળની આસક્તિ ન હોવી જોઈએ. આપણને મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે. બે પ્રકારની યોનિ હોય, એક મનુષ્ય યોનિ હોય અને એક પશુ યોનિ અથવા કીટ યોનિ હોય. હવે મનુષ્ય તરીકે જન્મ મળ્યો એ જ સૌથી મોટી ભેટ છે, રાઈટ? વી આર ઓલ લકી. આપણે ફક્ત મનુષ્ય તરીકે નહીં, પણ તમને આ પ્રેરણા મળી, તમને પરમાત્માએ એક સારો વિચાર આપ્યો કે હું હવે ગીતાનો અધ્યયન કરું, તો દેટ ઇઝ ધી બેસ્ટ થિંગ. ત્યાર પછી તમે ગીતાના ક્લાસમાં આવો છો, ગીતાને સ્ટડી કરો છો, એટલે તમે તમારા લક્ષ્ય તરફ બરાબર માર્ગે ચાલી રહ્યા છો. અને સાથે સાથે તમે નિષ્કામ કર્મયોની આપણને કર્મ કરવા માટે જ મળી છે. કર્મ તો કરવાના જ છે, પણ કેવા કર્મ કરવાના છે? જે કર્મ દ્વારા આપણને જે મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે એનો ઉદ્ધાર થાય, આપણે ઉચ્ચ કોટીનો આગળનો જન્મ પ્રાપ્ત કરી શકીએ એવા કર્મ આપણે કરવાના છે. અને આ જન્મમાં જે કર્મ કર્યા હશે એનો આધાર આપણને આવતા જન્મના ફળ રૂપે મળવાનો છે. આ જન્મ તો આપણે ગયા જન્મમાં જે પાપ પુણ્ય કર્યા હશે એના ફળ રૂપે મળ્યો છે. અને તમે બધાએ પુણ્ય કર્યા છે એટલે તો આપણે બધા અહીંયા આજે છીએ, રાઈટ? પણ હવે વધારે સારા કર્મ કરીએ કે આની પછીનો જન્મ પણ આપણને એટલો જ સારો મળે. અને પશુ યોનિ એટલે તો એ લોકો પાસે કોઈ વિકલ્પ નથી. એમને તો જે કર્મ નિર્ધારિત છે એ કરવાના છે અને એમાં એમનું જીવન પૂરું થઈ જાય છે. એ લોકોનો પ્રોગ્રામ થઈને જ આવેલો છે. પણ મનુષ્ય તરીકે આપણી પાસે વિકલ્પ છે, વિવેક બુદ્ધિ છે અને ગિફ્ટ છે. નિષ્કામ કર્મ કરવાના છે, અને એ કર્મ પણ અકૃતત્વ ભાવે, એટલે કે આ જે પણ કર્મ હું કંઈ કરું છું એ પ્રભુના પ્રેરણાથી કરું છું, પ્રભુ માટે કરું છું, એવા ભાવથી કે હું નથી કરતો, પરમાત્મા મારી પાસે કરાવે છે. આજે હું કહી શકું કે મને પરમાત્માએ પ્રેરણા આપી છે, એટલા માટે હું આ ગીતાનું અધ્યયન પણ કરું છું અને આ જ્ઞાન વહેંચવાનો પણ પ્રયત્ન કરી રહી છું. તો આ બધી પરમાત્માની મારા ઉપર કૃપા છે. પરમાત્મા મારી પાસે આ સારું કાર્ય કરાવે છે. અને સાથે સાથે જે પણ કર્મ કરીએ એની અંદર આપણને આસક્તિ ન હોવી જોઈએ. અહીંયા આપણે સંપૂર્ણ જીવનનો બેસ્ટ એક્ઝામ્પલ છે કે જે પણ બધા આની અંદર સેવા આપે છે, એ કાર્ય કરે છે, એ કોઈ ફળની આશા રાખ્યા વગર કરે છે. 48મા શ્લોકની અંદર અર્જુનના સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યજીને તારા કર્મમાં તું સ્થિર થા. હવે નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સમત્વ ભાવ કર્મ કરવામાં મેળવવાનો છે. બીજું, યોગમાં સ્થિત થઈને. યોગમાં સ્થિતનો અર્થ શું થાય છે? પરમાત્મા સાથે જોડાઈને જે પણ કંઈ કર્મ કરીએ, હર એક મિનિટ, હર એક પળ, આ કર્મ હું પરમાત્માની પ્રેરણાથી કરું છું, આ કર્મ હું કોઈ સારા ભાવથી કરું છું, આ કર્મ કરવા માટે હું પરમાત્માને અર્પણ કરું છું, મારું જે પણ થાય તે. એ યોગમાં એટલે પરમાત્મા સાથે જોડાઈને આપણે કર્તવ્ય કરવાના છે, આસક્તિ ત્યજીને, ફળની આશા રાખ્યા વગર, અને સમત્વ ભાવે કે જે પણ ફળ મળશે એ હું સ્વીકારી લઈશ. તો જે પણ ફળ મળે એ સ્વીકારવાની આપણી ભાવના હોય એને સમત્વ ભાવના કહેવાય. અને આ સમત્વ ભાવ સાથે કર્મ કરીએ એ સમત્વ
યોગ કહેવાય છે. દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મો નિશ્ચિતપણે નિકૃષ્ટ છે. હવે આ બધા હેતુ સાથે જે મેં વર્ણન કર્યું એ સાથે કરેલા કર્મો એ હંમેશા આપણને સારા જ ફળ આપશે, નિકૃષ્ટ છે. પરંતુ જે લોકો સકામ કર્મ કરે છે, એટલે કે ફળની આશા સાથે કર્મ કરે છે, એ તો અત્યંત દીન છે. કારણ કે જેવું એને ફળ મળશે એના કર્મો પૂરા, રાઈટ. સુખ, તમે કોઈક યજ્ઞ કર્યો અને એ યજ્ઞ ધારો કે પુત્ર પ્રાપ્તિ માટે કર્યો, તો તમને પુત્ર પ્રાપ્ત થાય એટલે તમારા એ પુણ્યનું ફળ મળી ગયું, હિસાબ પૂરો. પાપ કરો, પાપનું ફળ મળે, એ હિસાબ પૂરો, રાઈટ. તો એવા જે સકામ કર્મ છે, ફળની આશા સાથે કરેલા કર્મો, એ તો ખૂબ જ દીન છે. નીચલી કક્ષાના કર્મ એને ગીતાકાર વર્ણવે છે. પરંતુ જેઓ વિચારપૂર્વક આસક્તિ રહિત આ કર્મ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, કર્મ કરવા ઇટ ઇઝ એ સાયન્સ, સમજીને કેવા કર્મ કરવા, ક્યારે કર્મ કરવા, કેવા કર્મ કરવાથી મને શું મળશે, અને પરમાત્માને ધ્યાનમાં રાખીને કર્મ કરવામાં આવે તો એ વૈજ્ઞાનિક રીતે કરેલા કર્મ ગણાશે. હવે આ જીવનમાં સારા ને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જવાય છે. તેથી યોગ માટે પ્રયાસ કર. હવે જે કર્મ આપણે કરીએ ને એ કર્મમાં સમત્વ ભાવ હોય, યોગ તરીકે કરેલા હોય, પરમાત્મા સાથે જોડાઈને કર્મ કર્યા હોય, જે મેં આગળ ડિસ્ક્રાઈબ કર્યું, એ જ યોગ કુશળતાપૂર્વક કરેલા કર્મ ગણાશે. આમાં બે મિનિંગ થઈ શકે. હું કુશળતાપૂર્વક લેક્ચર આપું એ કર્મ કુશળતાપૂર્વકનું નથી, પરંતુ પરમાત્માને ધ્યાનમાં રાખીને પરમાત્મા મને આ પ્રોત્સાહન આપે છે, પરમાત્મા મને પર કૃપા કરે છે, એટલે હું આ કર્મ સારી રીતે કરી શકું છું. એ ભાવથી જ્યારે હું કર્મ કરીશ ત્યારે એ કુશળતાપૂર્વક એને કર્મ કૌશલ્ય ગીતાકાર સમજાવે છે. તો અહીંયા સુધી આપણે જોયું સમબુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે. હવે અહીંયા સાધકમાંથી આપણે જ્ઞાની શબ્દ વાપરવામાં લાગે. જ્ઞાની એટલે હવે એને જ્ઞાન થઈ ગયું કે મારે કઈ રીતના કર્મ કરવાના છે, કર્મફળની આશા રાખ્યા વગરના યોગયુક્ત કર્મ અને સમત્વ ભાવ સાથે કરવાના છે. એવા કર્મ કરવાથી જન્મ મરણમાંથી મુક્તિ મળે છે. બે પ્રકારના કર્મ, એક સકામ કર્મ, એક નિષ્કામ કર્મ. સકામ કર્મના ફળ રૂપે તમે જન્મ મરણના ચક્રમાં ફર્યા કરો, અને નિષ્કામ કર્મના ફળ રૂપે તમે અમુક વખત પછી પણ મોક્ષ પ્રાપ્ત કરી શકો. અને આ પ્રકારના કર્મો ચેતના સાથે કરવાથી, એટલે કોન્શિયસ રહીને કરવાથી આપણે છેવટે તો મોક્ષ પ્રાપ્ત કરીશું. મોક્ષ એટલે પરમપદ પરમાત્માને પ્રાપ્ત કરી શકીશું, પરમાત્મા સાથે ઐક્યતા અનુભવી શકીશું અને જન્મ મરણમાંથી મુક્તિ મળી શકશે. ફરીથી કૃષ્ણ અર્જુનને યાદ કરાવે છે. હવે મોહમાં હતો અર્જુન, રાઈટ. અધ્યાય 1માં આપણે જોયું કે પોતાના સ્વજનોને મારી નાખવાનો મોહ જે એનામાં ઉત્પન્ન થયો હતો, એ મોહરૂપી ગાઢ જંગલને તું પાર કરી જઈશ. કઈ રીતે? મેં બતાવ્યું એ રીતે જો તું બુદ્ધિનો ઉપયોગ કરીને કર્મ કરીશ તો તું આ મોહમાંથી છૂટી જઈશ. મોહને અહીંયા ગીતાકાર કળણ તરીકે, એટલે કે ગંદકી, આપણે જે ષડરૂપ બી છે, ષડરૂપ પણ આપણે શીખી ગયા છે કે આપણી અંદર જે 6 ખરાબ તત્વો આવી જાય છે ત્યારે આપણું મન પોલ્યુટ થઈ જાય છે. એને અહીંયા ગીતાકાર કળણ તરીકે ઓળખાવે છે. એટલે કે જે મોહરૂપી કળણ છે એ તારા જીવનમાંથી દૂર થઈ જશે, તું એને પાર કરી જઈશ. હવે તને સ્વજનોને મારવી નાખવાનો પાપ કે પુણ્યનો વિચાર નહીં આવે. મારું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, મારું કર્તવ્ય છે ધર્મનું પાલન કરવાનું, એ તું સારી રીતે કરી શકીશ. અને જ્યારે આપણે આ બધા ષડરૂપોથી દૂર થઈએ ત્યારે ઓટોમેટિકલી આપણા જીવનની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થાય. અમુક સમય પછી તમે બધા પ્રયત્ન કરી જોજો કે જો જેમ જેમ આપણને ઈચ્છાઓ, કામનાઓ, આસક્તિઓ જીવનમાંથી દૂર થતી જાય એમ ધીમે ધીમે આપણને વૈરાગ્ય પણ ઉત્પન્ન થતું જાય છે. એટલે
એક ડિસલાઇક ઊભો થઈ જાય કે આના વગર ચાલશે, બહુ ઇઝી થઈ જાય પછી આપણા માટે. જ્યારે શાસ્ત્રીય શ્રુતભેદોથી વિચલિત થયેલી તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે. મતભેદો જ્યાં આવે એ આપણે જોયું ને કે દ્વંદ્વથી જ્યારે આપણે દૂર થઈ જઈએ ત્યારે શું થઈ જાય, નાવ વી આર એબલ ટુ ડિસાઇડ, ટેક પરફેક્ટ ડિસિશન કે મારે આ જ કરવું છે, મારે આ જ માર્ગ ઉપર ચાલવું છે, મારી દ્રઢ નિશ્ચય મેં કરી લીધો છે. અને એ દ્રઢ નિશ્ચય જ્યારે મનમાં થઈ જાય ત્યારે આપણે પરમાત્મા સાથે જોડાઈ પણ જઈએ અને આપણે એક અચળ એવું સ્થિત એવું પદ પ્રાપ્ત કરી શકીએ. અહીંયા એક આપણે નાનો વિરામ લઈએ અને હું મીનાબેનને રિક્વેસ્ટ કરું કે એક ભાવગીત રજૂ કરે જેથી ફરીથી ફ્રેશ થાય. કૃષ્ણ અર્જુનની કેવળના વાત છે, ગીતામાં જીવનનો સાર છે. કૃષ્ણ અર્જુનની કેવળના વાત છે, ગીતામાં જીવનનો સાર છે. શબ્દે શબ્દે યોગેશ્વર સાક્ષાત છે, ગીતામાં જીવનનો સાર છે. શબ્દે શબ્દે યોગેશ્વર સાક્ષાત છે, ગીતામાં જીવનનો સાર છે. માનવની મૂંઝવણનો એમાં ઉકેલ મળે, મોહનનો એમાં ઉકેલ મળે, ભૂલાય નહીં એવા સૌ ક્લેશ ટળે, ભૂલાય નહીં એવા સૌ ક્લેશ ટળે. કૃપા ઈશ્વરની અમર અપાર છે, ગીતામાં જીવનનો સાર છે. કૃપા ઈશ્વરની અમર અપાર છે, ગીતામાં જીવનનો સાર છે. જીવનનો સાર ભવનો ઉદ્ધાર છે, જીવનનો સાર ભવનો ઉદ્ધાર છે. શ્રદ્ધા વિશ્વાસ વધે એવો આધાર છે, શ્રદ્ધા વિશ્વાસ વધે એવો આધાર છે. ભક્ત વત્સલ ભગવાનનો વિચાર છે, ભગવાનનો વિચાર છે, ગીતામાં જીવનનો સાર છે, જીવનનો સાર છે. સુખ દુઃખ તો જીવનમાં તડકો ને છાયો, સુખ દુઃખ તો જીવનમાં તડકો ને છાયો. ઈશ્વર સદાય સંગ પ્રેમ વડ છાયો, ઈશ્વર સદાય સંગ પ્રેમ વડ છાયો. આવા આશ્વાસન એક નહીં હજાર છે, આવા આશ્વાસન એક નહીં હજાર છે, ગીતામાં જીવનનો સાર છે. કૃષ્ણ અર્જુનની કેવળ આ વાત છે, ગીતામાં જીવનનો સાર છે.
શબ્દે શબ્દે યોગેશ્વર સાક્ષાત છે. ગીતામાં જીવનનો સાર છે. થેન્ક યુ મીનાબેન. મીનાબેને તો બધું જ સમજાવી દીધું, રાઈટ? 1-2 મિનિટની અંદર. ઓકે, બેક ટુ ગીતા અધ્યાય 2. અત્યાર સુધી આપણે કર્મયોગ, બુદ્ધિયોગ શું છે એ સમજ્યા. આત્માના જ્ઞાનને લઈ અને કર્મ કઈ રીતે કરવા એ સમજ્યા. કર્મ ફક્ત નિષ્કામ કર્મ જ પરમાત્માની નજીક લઈ જાય છે અને નિષ્કામ કર્મ દ્વારા જ આપણે આપણા લક્ષ્યને સુધી પહોંચી શકીશું. હવે જે સાધક આ કર્મોને વિચારીને પરમાત્મા સાથે જોડાવા માટે પ્રયત્ન કરે છે એ આ જ્ઞાન દ્વારા જ્ઞાની બને છે. અને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય કે આત્માનો અવાજ સાંભળી અને નિષ્કામ કર્મ કરું, પ્રભુ સાથે હું જોડાઈ જાઉં અને મારા મનને, મારા વિચારોને, મારા અંતઃકરણને શુદ્ધ કરીને સ્થિર કરી દઉં, એ વખતે જે સ્થિતિ થાય એ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીશું. તો આ સ્થિતપ્રજ્ઞ પરિસ્થિતિના લક્ષણો શું હોય એ આપણે જોઈએ. હવે અર્જુન કહે છે કે કૃષ્ણ, તમે મને તો સમજાવી દીધું કે સ્થિતપ્રજ્ઞતા શું છે, કે મારે સ્થિર થઈ જવાનું છે, મારા વિચારોમાં મક્કમ રહેવાનું છે, મારે નિશ્ચય કરવાનો છે કે હવે મારે યુદ્ધ જ કરવું. ઓકે, આઈ હેવ અન્ડરસ્ટુડ. તો સ્થિતપ્રજ્ઞ મનુષ્યો કેવા હોય, કેવી રીતે બેસે, કેવી રીતે ચાલે, એટલે કે એમનો વ્યવહાર અને વર્તણૂક કેવી હોય એ સમજાવો મને. તો સ્થિર બુદ્ધિવાળા વ્યક્તિના શું લક્ષણ છે? પરમાત્મામાં સ્થિત એ કેશવ આ સ્થિર બુદ્ધિનો મનુષ્ય કેવી રીતે વર્તે છે. તો કૃષ્ણ કહે છે કે ફાઇન, જેટલા પ્રશ્ન પૂછો એટલા પૂછો, હું જવાબ આપવા તૈયાર છું. જ્યારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓ તથા મનને યાતનાઓને આપનારી ઇન્દ્રજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે છે. મિત્રો, અહીંયા એક એક વર્ડ ખૂબ મહત્વનો છે કે કામનાઓ ત્યજી દેવાની છે. કામનાઓ એટલે ઇન્દ્રિયજન્ય વિષયો ભોગવવા માટે જે આપણા મનની અંદર ઈચ્છાઓ પ્રગટ થાય. 5 વિષયો છે, 5 ઇન્દ્રિયો છે અને આ ઇન્દ્રિયો ખૂબ જ બળવાળી છે, આપણને અનેક જાતના વિષયો તરફ આકર્ષી શકે છે. એ વિષયો દ્વારા જે ઈચ્છાઓ ઉત્પન્ન થાય એને આપણે ત્યજવાની છે. ફર્સ્ટ થિંગ, સર્વ પ્રકારની મનમાં ઉપજેલી, સર્વ પ્રકારની એટલે ભોગ, ઐશ્વર્ય, સુખની પ્રાપ્તિ, એવા અનેક પ્રકારના સુખ જે આપણે છે. 5 પ્રકારની ઇન્દ્રિયો આપણને સારું ખાવા માટે ખેંચી જાય, સારું પહેરવા માટે, સારું જોવા માટે, સારું સાંભળવા માટે, સારા સ્પર્શ માટે પણ આપણને ખેંચી જાય છે, આપણા મનને આકર્ષે છે. તો આ સર્વ પ્રકારની ઇન્દ્રિયોને આપણે આસક્તિપૂર્વક ઈચ્છાઓને, કામનાઓને કાબૂમાં લેવાની છે અને આત્માથી જ સંતુષ્ટ રહેવાનું છે. ઈચ્છાઓને કાબૂમાં લઈ લઈએ એટલે આપણે બુદ્ધિથી આપણે સાચા નિર્ણયો કરીશું અને ત્યાર પછી આપણો એમ શું છે કે આત્મા, બુદ્ધિથી સૌથી નજીક આત્મા. મારું ધ્યાન હવે આત્મા તરફ હોવું જોઈએ. ઈચ્છાઓને ને મનને તો મેં કાબૂમાં લઈ લીધું, પણ એ છોડીએ ત્યારે જોડાવાનું શેની સાથે છે તો કે આત્મામાં. એટલે આત્માનો અવાજ સાંભળીને આત્માથી જ સંતુષ્ટ રહેવાનું છે. આ સ્થિતિ જ્યારે હું પ્રાપ્ત કરીશ ત્યારે એ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ કહેવાય છે. હવે અગેન સમભાવની વાત આવી. સ્થિર બુદ્ધિ ક્યારે થઈ શકે? જ્યારે તમે સમત્વ ભાવે દરેક સંજોગોનો સામનો કરી શકો. દુઃખની પ્રાપ્તિ થાય ત્યારે આપણે મનમાં ટેન્શન, ઉદ્વેગ, શોક, હતાશા નથી અનુભવવાની. સુખ આવે ત્યારે આપણે ખૂબ ખુશ થઈને આપણે એક્સાઇટમેન્ટમાં કૂદકા મારીને બધાને વહેંચવાની ટ્રાય કરી, સ્પૃહા રહિત રહેવાનું છે. રાગ એટલે કે મોહ, એટેચમેન્ટ. આપણા જીવનની અંદર અનેક જાતના એટેચમેન્ટ હોય, રાઈટ? પહેલું તો
સૌથી નજીક આપણા જે હોય, પત્ની હોય, પતિ હોય, પુત્ર હોય, પુત્રી હોય, અનેક જાતના સગા સંબંધીઓ હોય, એ સાથેનું આપણું એટેચમેન્ટ હોય. આપણી ઘરની અંદર વિવિધ જાતની આપણી પાસે સુખ સગવડ હોય. એક નાની વાટકી પણ ડિસ્પ્લેસ થઈ જાય ને તો બેનનું મન વિચલિત થઈ જાય. અરે મારી વાટકી ખોવાઈ ગઈ, ક્યાં ગઈ, વાટકી ન મળે ત્યાં સુધી એ ટેન્શનમાં રહે. તો આવી નાની નાની વસ્તુઓનો પણ મોહ છોડવાનો છે. આજે બહાર જવું છે અને ગાડી સ્ટાર્ટ થતી નથી, ટેન્શન આવી ગયું, હવે હું શું કરીશ? અરે ભાઈ, વિકલ્પ છે, રિક્ષાવાળાને ફોન કરો, તરત આવી જશે, આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી જઈ શકીશું. તો આ રીતે ગમે તે સંજોગોની અંદર આપણા મનની સ્થિરતા આપણે ગુમાવવાની નથી. રાગ, એટેચમેન્ટ છોડવાના છે. ભય અને ક્રોધ, ભય તમને કીધું, સાપ આવે પણ એ તમને ડંખવાનો નથી. એની પાસે ડંખવાનું શું છે? એની ડિફેન્સ સિસ્ટમ તરીકે આપ્યું છે. તમે જો એને છંછેડશો નહીં તો એ પોતાના રસ્તે આગળ ચાલી જશે. તો એનાથી ડરવાનું નથી. ગમે તેવી પરિસ્થિતિ આવે, આગ લાગે તો આગથી ગભરાવાનું નહીં, આગને હું કઈ રીતે બુઝાવીશ એ પ્રયત્ન કરવાનો છે. લાઈફમાં પ્રોબ્લેમ તો નાના મોટા હર મિનિટે આવવાના જ છે, પણ આપણે સ્થિરતાપૂર્વક એ સંજોગોનો સામનો કરવાનો, પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનો અને ભય પામ્યા વગર એ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ જવાનું છે. ત્રીજી વસ્તુ, ક્રોધ. ક્રોધ તો સૌથી ખરાબ દુશ્મન છે આપણો, રાઈટ? કે જે મનુષ્ય ક્રોધને કાબૂમાં કરે એ એની બુદ્ધિનો સાચામાં સાચો ઉપયોગ અને સંજોગોનો સાચામાં સાચો સામનો કર્યો કહેવાશે. કે જે મનુષ્ય ક્રોધને કાબૂમાં કરી શકે છે એ બધું અડધું તો જગત એ જીતી જ જાય છે. કે તમારી સામે એક ભૂલથી તમે ડ્રાઈવ કરતા હો અને કોઈ ગાડી ભટકાડી દે તો પેલો ડ્રાઈવર તરત ગાડી ઊભી રાખશે, ઉતરી જશે અને હી ઇઝ રેડી ટુ ફાઇટ વિથ યુ, રાઈટ? તરત જ ઝઘડો, કેમ તમે આમ કરો? અરે ભાઈ, આપણે શાંત રહેવાનું. આપણે એની સામે એટલા ઉગ્ર અવાજે ઝઘડો કરીને ઊંચા અવાજે વાત નહીં કરવાની. પહેલાં તો તું શાંત થા, જો શું થયું છે, કોની ગાડી ભટકાઈ છે, મારી ભટકાઈ છે કે તારી ભટકાઈ છે, ભૂલ કોની છે એ પહેલાં આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જો મારી ભૂલ હશે તો ઓકે, હું તારે ગાડીનું નુકસાન ભરપાઈ કરી આપીશ, અને તારી ભૂલ હોય તો પ્લીઝ ગો સાઈડમાં, પોલીસને બોલાવું છું, સોલ્વ થશે. તો આટલા સ્થિર મનથી દરેક પરિસ્થિતિનું આપણે સોલ્યુશન લાવવાનું, રાઈટ? એટલે ક્રોધ તો કરવાનો જ નહીં, તો આપણી બુદ્ધિ સ્થિર કહેવાશે. હવે જે સર્વત્ર અશક્તિ રહિત, એટલે હવે આપણે જોઈએ ને કે ભય, ક્રોધ, મોહ, ઈચ્છાઓ, આ બધાને આપણા જીવનમાંથી આપણે દૂર કરી દઈએ, આસક્તિ રહિત થઈ જઈએ, ઈચ્છાઓને કંટ્રોલ કરીએ, શુભ કે અશુભ સંજોગોને કંટ્રોલ કરીએ, તો પછી પ્રોબ્લેમ રહ્યો જ નહીં. યુ આર એવર હેપી, ઓલવેઝ પ્રસન્ન 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 જ, રાઈટ? તો એવા સંજોગોમાં આપણી બુદ્ધિ હંમેશા સ્થિર થઈ જાય છે. અહીંયા પણ એક સરસ ગીતાકાર એક્ઝામ્પલ આપે છે કે આપણે બધા જાણીએ છીએ કે કાચબો કેવો છે? સ્લોલી ચાલે, રાઈટ? બિચારો રોડ પાસ કરતો હોય તો અમેરિકામાં તો એવું હોય કે જો કાચબો રોડ ક્રોસ કરતો હોય ને તો ટ્રાફિક ઊભો રહી જાય. જ્યાં સુધી કાચબો પસાર ન થાય ત્યાં સુધી કોઈ વેહિકલ હટે નહીં. અહીંયા તો એ પોસિબલ નથી. એટલે બિચારો કાચબો શું કરશે? પોતાના બધા અંગોની અંદર સંકોચી લેશે અને એની ડિફેન્સ એટલે એની ઢાલ. હવે એ ઢાલ ઉપર તમે પ્રહાર કરો તો પણ કાચબાને કંઈ થાય નહીં. તો અહીંયા કાચબાના જેમ 5 4 પગ અને 5મું માથું છે, એ રીતે પરમાત્માએ મનુષ્યને પણ 5 ઇન્દ્રિયો આપેલી છે, રાઈટ? હવે આ 5 ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી હટાવી લઈને આસક્તિ રહિત થઈને આપણી જાતને સેફ કરી લેવાની છે. એક વખત તમારી ઈચ્છાઓ, કામનાઓ ઉપર કાબુ આવી ગયો ને, 75% ઓફ ધ વિક્ટરી ઇઝ યોર્સ, રાઈટ? તો આપણી બુદ્ધિ સ્થિર રહે છે. નિરાહારી ઇન્દ્રિયોને, હવે અહીંયા નિરાહારી કેમ કહેવામાં આવ્યું છે? ચાતુર્માસ તો ચાલી જ રહ્યો છે, ઘણા લોકો એક ટાણું કરતા હશે, ઘણા લોકો આજે કદાચ 11 પણ છે, 11નું વ્રત પણ કર્યું હશે. કોઈએ ખાવાનું નથી, હા, ઘરમાં તો ખાલી સાબુદાણાની ખીચડી બનશે કે મોરિયો જ બનશે, પછી તમારે બીજા કોઈ પકવાનોની આશા નથી રાખવાની. આજ પૂરતો તો ઉપવાસ. પણ બીજે દિવસે સવારે ભાઈ કહેશે કે હવે તમે જલ્દી સરસ કંઈક બનાવો, મને તો ભૂખ લાગી છે, રાઈટ? એટલે શું થયું કે એ સમય પૂરતો તો તમે નિરાહારનું વ્રત બેલેન્સ કરી લીધું.
પણ અંદરથી પેલું જે રોજ સ્વાદિષ્ટ ખાવાનું મળે ને એનો રસ જતો નથી. એટલે આ રસ આપણે આપણા અંતઃકરણમાંથી દૂર કરવાનો છે, રસથી નિવૃત્ત થવાનું છે. એટલે જરૂર પડતું જ્યારે જોઈએ ત્યારે ખાવું, નો પ્રોબ્લેમ. 11 હોય ફળાહાર પણ કરો, પણ તે વખતે તમે અંદરથી જે રસ પ્રાપ્ત થાય એ ઈચ્છાઓને કાબૂમાં રાખો. આપણે રોડ ઉપર પસાર થતા હોઈએ, આપણો ઉપવાસ હોય અને ગરમ ગરમ જલેબી તળાતી હોય તો અંદરથી તો મન થઈ જાય કે સારું કાલે તો હું જલેબી ખાઈશ. અને જો ચોમાસું હોય, વરસાદ પડતો હોય તો ભજીયા તો અનએવિટેબલ, રાઈટ? મન થશે ને થશે જ. આપણે સંસારમાં રહેવાનું છે, ભજીયા પણ ખાવાના છે, જલેબી પણ ખાવાની છે, વ્રત પણ કરવાનું છે, પણ જરૂર પડતું. જ્યારે જોઈએ ત્યારે આપણે એનો આનંદ લેવાનો અને જ્યારે જરૂર પડે ત્યારે એ ઈચ્છાને કંટ્રોલમાં પણ કરવાની. ક્યાં સુધી કંટ્રોલમાં કરવાની કે આપણને મનમાં એ રસ પણ ઉત્પન્ન ન થવો જોઈએ. તો જ આપણે પરમ તત્વનો સાક્ષાત્કાર કરી શકીશું. હવે સમગ્ર ઇન્દ્રિયોને વશમાં કરીને સાથે સાથે શું કરવાનું છે? પ્રભુ કહે છે, તું મારી સાથે જોડા, મારા પરાયણ થા. એકલું ખાલી 11નું વ્રત કર્યું કે ચાતુર્માસના એકટાણે કર્યા ઇઝ નોટ ઇનફ. તમારે સાથે સાથે એટલા જ પ્રભુમય થવું પડશે, સતત પ્રભુ સ્મરણ પણ કરવું પડશે, ઇન્દ્રિયોને વશમાં રાખવી પડશે, તો જ તમે પરમાત્માને પ્રાપ્ત કરી શકો. આપણા જીવનનો લક્ષ્ય તો આપણે હેતુ ધ્યાનમાં રાખવાનો જ છે કે માય એમ ઇઝ અલ્ટિમેટલી પરમાત્માને પ્રાપ્ત કરવા, એનો સાક્ષાત્કાર કરવો. હવે જ્યારે આપણે ઇન્દ્રિયોની વાત કરીને, એ આ ઇન્દ્રિયો એટલી બધી પાવરફુલ હોય છે, એના આપણી ઉપર કેટલા હાવી થઈ જાય છે, કેવી સંવેદનાની શક્તિ છે આપણા શરીરની અંદર, એ આપણે સ્ટડી કરીએ તો ભગવાને પણ આપણને એક ચેલેન્જ આપી છે, રાઈટ? મનુષ્ય તરીકે અવતાર આપ્યો છે, પણ સામે સામે એટલા બધા એટ્રેક્શન મૂક્યા છે અને કીધું છે કે ઓકે નાવ યુ ફાઇટ, લેટ મી સી કે તમે જીતી શકો છો કે નહીં. એટલે આપણી સામે આ ચેલેન્જીસ મૂકી છે. સૌથી મોટી ચેલેન્જ શું છે? આ વિષયોનું સેવન. 5 ઇન્દ્રિયો ઉપર આપણે જે કાબૂ મેળવવાનો છે, એ ઇન્દ્રિયો કેટલી પાવરફુલ છે, કઈ રીતે આપણને ડિસ્ટર્બ કરી શકે છે, એ શીખવાડે છે કે વિષયોનું ચિંતન કરનારા મનુષ્યોની આસક્તિ તે વિષયમાં જન્મે છે. આપણને ખાવાની ઈચ્છા થઈ એટલે આપણે એ ખાવા માટે પ્રયત્ન કરીએ, એ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરીએ. ફોર એક્ઝામ્પલ, એક બાળક છે, એ એની મમ્મી સાથે જઈ રહ્યો છે. હવે એને શોરૂમમાં જોયું કે આ એક રમકડું છે, આ મને રમકડું મળે ને તો મને મજા આવી જાય. થોડી વાર તો એ જોયા કરશે, સ્ટડી કરશે, મમ્મી બીજું બધું શોપિંગ કરતી હોય ત્યારે રમકડાના કાઉન્ટર ઉપર જ ઊભો રહેશે. અને હવે એને રમકડાનો વિચાર મનમાં આવ્યો. પછી થોડીક વાર રાહ જોવે, મમ્મીનો મૂડ જોશે, પછી મને આ રમકડું અપાવો. હવે એ જ્યાં સુધી રમકડું અપાવે નહીં અને એ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એના મનમાં એના વિચારો જ ચાલ્યા કરશે. એટલે આ જ રીતે આપણી અંદર પણ આપણે શોરૂમમાંથી એક કોઈ સરસ ડ્રેસ જોયો કે કોઈ સાડી જોઈ તો વિચાર તો આવશે કે આ ડ્રેસ હું લઉં ને, બહુ સરસ છે, મને લેવો છે. પછી એ વિચાર એનો મનમાં ચાલ્યા કરે. એ વિચાર ચાલે એટલે એ ડ્રેસ પ્રાપ્ત કરવાના આપણે પ્રયત્નો કરીએ. જોઈએ મારું બજેટ છે, મને પોસાય એમ છે, હા હું તો લઈ શકું એમ છે, ચાલો જ્યારે જઈને લઈ આવો. જ્યારે પછી એ ડ્રેસ કે સાડી આપણે લઈએ નહીં ત્યાં સુધી આપણને ચેન ના પડે. એટલે આ જ્યારે આપણે ચિંતન કરીએ ને, વિચારો કરીએ, ત્યારે મનમાં આસક્તિ ઉત્પન્ન થાય. આ આસક્તિ કોની છે? વિષયની, એટ્રેક્શનની. જે વિચાર સ્થગિત થઈ ગયો આપણા મનની અંદર અને એના દ્વારા આપણને ઈચ્છા ઉત્પન્ન થઈ. હવે જો એ ઈચ્છા આપણી પૂરી ન થાય અને આપણો હસબન્ડ કહે કે ભાઈ ના, બજેટ નથી, આ મહિને તો સાડી કે ડ્રેસ લેવાશે જ નહીં, પતી ગઈ વાત. રસોઈમાં ભલી વાર જ ન હોય તે દિવસે તો પછી પેલા ભાઈ ભલે ને બિચારા અકળાયા કરે, ડ્રેસ ના અપાવે એટલે વાત પતી ગઈ, ડન. ક્રોધ ઉત્પન્ન થાય, ગમે તેવું બિહેવિયર થાય, રાઈટ? હવે આ ક્રોધ શું શું કરી શકે એ આપણે જોઈએ. જ્યારે મનુષ્ય પોતાની ઈચ્છા પૂરી ન થાય ત્યારે દુઃખ વ્યતીત થાય. હવે જો તમારી ઈચ્છા ઉપર તમારો કાબુ નહીં હોય ને તો આ ક્રોધ પણ એની ક્લાઇમેક્સ ઉપર પહોંચી જશે. અને જ્યારે મનુષ્ય ક્રોધમાં આવે ત્યારે પહેલાં પહેલું તો એની બુદ્ધિ પર અસર થાય કે કોઈ ડિસિઝન જ નહીં, એને સૂઝે જ નહીં કે હવે હું શું કરું. માઇન્ડ તો પેલા ડ્રેસમાં ને ડ્રેસમાં જ છે. કાં તો રસોઈ બગડે, કાં તો રસોઈમાં મીઠું ઓછું થાય, કાં તો વઘાર બળી જાય, કંઈક ને કંઈક તો ભૂલો થાય.
એ ક્ષણ પૂરતો ક્રોધ તમારા ચિત્તને હરી લે, તમારી સ્મૃતિને ભંજ કરી નાખે, એટલે યાદશક્તિ પણ મેં શું કરવું, મારે શું કરવાનું હતું એ પણ હું ભૂલી જાઉં. અને જ્યારે યાદશક્તિ જાય એટલે શું થયું? બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. બુદ્ધિ નષ્ટ થાય એટલે વિનાશ થાય, ઘરમાં ઝઘડો થાય, ક્લેશ થાય, 2-3-4 દિવસ સુધી બોલચાલ બંધ થઈ જાય, અલ્ટિમેટલી વાતાવરણ ઘરનું ખલાસ થઈ જાય. પણ જો આપણે આપણા વિચારને વાળી લઈએ કે અત્યારે નહીં લઉં, બીજી વાર લઈશ, એટલું જો આપણું મન સ્થિર હોય તો આ બધા રિઝલ્ટમાંથી આપણે બચી જઈએ. રાઈટ? તો ક્રોધ શું નુકસાન કરે? મૂઢતા જન્માવે અને સ્મરણ શક્તિ જાય, બુદ્ધિનો નાશ થઈ જાય અને વિનાશ થઈ જાય. પરંતુ મેં કીધું એમ, જો આપણે આપણા ક્રોધને કે આપણા મગજને, આપણા વિચારોને આપણે કંટ્રોલ કરી શકીએ તો આ બધામાંથી આપણે બચી જઈ શકીએ. રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતો રહીને પોતાના વશમાં કરેલી સ્વાધીન અંતકરણનો સાધક. આ સાધક એટલે એને સાધના કરવાની છે. કઈ કઈ વસ્તુની સાધના કરવાની છે? રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો એટલે કે જે મળ્યું, લાઇક ડિસલાઇકને જીવનમાં વ્યક્તિ સ્પષ્ટ કર્યા વગર જે મળે, જે સંજોગો હોય, સારું ખરાબ બધું મને સ્વીકાર્ય છે, એમાં મનને સ્થિર રાખીને એ સંજોગોમાંથી પસાર થઈને પોતાના વશમાં કરેલી સ્વાધીન અંતકરણ એટલે કે હવે અંતકરણની અંદર પણ આપણો કંટ્રોલ હોય. અંતકરણના 4 ઘટકો કયા? મન એટલે મનની અંદરના વિચારો, પછી ચિત્ત તો પરમાત્મા સાથે પ્રભુ ભક્તિમાં જોડાયેલું હોવું જોઈએ, એમાં પ્રભુનું સ્મરણ એક પણ મિનિટ જવું ન જોઈએ, એટલે ચિત્ત પ્રભુ તરફ વાળેલું હોવું જોઈએ, અને અહંકાર શૂન્ય. રાઈટ? તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ જેના નિર્મળ થઈ ગયા છે, શુદ્ધ થઈ ગયા છે, પોતાના કંટ્રોલમાં છે, એના પર જ પરમાત્મા પોતાની કૃપા વરસાવે છે. તમે માનો કે હું મારું જે ધાર્યું કરું અને મને પરમાત્મા બધું હેલ્પ કરે, નો, દેટ ઇઝ નોટ પોસિબલ. આપણી પાસે ખૂબ સરસ દાખલાઓ છે. ગાંધીજી, વિનોબા ભાવે, શ્રી અરવિંદ અને સ્વામી વિવેકાનંદ, મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, આ બધા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના બેસ્ટ એક્ઝામ્પલ્સ. ખાલી એમની જીવનના વૃત્તાંત વાંચો તમને અને પછી ખ્યાલ આવશે કે કઈ રીતે એમને પોતાની જાતને કોન્કર કરેલા છે, જીતી ગયા, જીવતા જીવ સંસારમાં રહીને એમને એમના લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. હવે સ્થિતપ્રજ્ઞની સ્થિતિ કઈ રીતે કેળવાય એ આપણે જોઈ લઈએ. એ સ્થિતિ કેળવ્યા પછી સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો, એ સ્થિતપ્રજ્ઞ મનુષ્યો કઈ રીતે શું ફાયદા થાય આપણને? નુકસાન તો થવાનું જ નથી. સ્થિતપ્રજ્ઞતા મેળવ્યા પછી ફાયદા જ ફાયદા છે, લાભ જ છે. તો સૌથી પહેલું દિવ્ય કૃપાથી શાંતિ થાય છે. પરમાત્માનો સાક્ષાત્કાર આપણે કરી શકીએ છીએ, એટલે કે પરમાત્માને મેળવવા એટલા બધા સહેલા નથી, પણ એ જે શાંતિ, જે પ્રસન્નતા, જે આનંદ આપણે અનુભવીએ છીએ, એ સ્થિતિને આપણે પ્રાપ્ત કરીએ તો એ ક્યારે થશે? અંતકરણ નિર્મળ થાય પછી કોઈ દુઃખ તો રહ્યું જ નહીં. સાડી મળે કે ન મળે, આઈ એમ હેપી, પછી તો મળવાની છે, મન મનાવી લીધું. તો દુઃખોનો નાશ થાય છે અને પ્રસન્ન મનવાળાની બુદ્ધિ નિસંદેહ સ્થિર થઈ જાય છે. જો તમે ખુશ હો, આનંદમાં રહેતા હો, તો પછી દુઃખ તો ક્યાં રહ્યું છે? ઓલવેઝ ખુશી જ હોય. રાઈટ? સ્થિર જ મગજ હોય. ગમે તેટલું ડિસ્ટર્બન્સ આવે, વરસાદ પડે, વાવાઝોડું આવે, ઘરમાં કોઈ ક્લેશ કરે, તમને કોઈ અસર થવાની નથી, કારણ કે તમે સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિ પ્રાપ્ત કરી લીધેલી છે. પરંતુ એની સામે ઊંધું કે જે મનુષ્ય ઇન્દ્રિયોને જીતી શકતા નથી, જેને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનું ખબર નથી, જેનામાં નિષ્કામ ભાવ નથી, સેવા ભાવ, બીજાને મદદ કરવા માટે તત્પર રહે, બીજાને ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ, પોતાની પાસે જે હોય એ વહેંચવાનો પ્રયત્ન કરે, એવા નિષ્કામ ભાવ જેના જીવનમાં નથી, એને શાંતિ ક્યાંથી મળવાની છે? શાંતિ ન હોય તો સુખ તો હોય જ. રાઈટ? આની કમ્પેરિઝન શું કરી છે ગીતાકારે? બહુ સરસ રીતે, કે આવા મનુષ્યો જેની બુદ્ધિ સ્થિર નથી, જે નિશ્ચય લઈ નથી શકતા, જે સંજોગોનો સામનો કરી નથી શકતા,
એ જીવનમાં ગમે ત્યારે ઊંધું ચતું થઈ શકે છે. જેવી રીતે એક નાવ સમુદ્રની અંદર ચાલતી હોય અને એમ સમુદ્રમાં જો વાવાઝોડું આવે તો એ વાવાઝોડું, એ પ્રચંડ વાયુ એ નાવને ખેંચી જશે, એના રસ્તે એ જઈ નહીં શકે. એ જ રીતે જ્યારે મનુષ્ય પોતાની અસ્થિર પરિસ્થિતિમાં આવે ત્યારે એ પોતાના લક્ષ્યથી દૂર ખેંચાઈ જાય છે અને એની બુદ્ધિ હરાઈ જાય છે, એનું કેન્દ્ર ડિસ્ટર્બ થઈ જાય છે. કારણ કે પોતાના વિષયોમાં વિચરતી ઇન્દ્રિયો એને પોતાનો ગુલામ બનાવી દે છે. એક પણ નાની ખોટો વિચાર આપણા મનમાં આવે તો એ વિચાર આપણને ફટાક કરીને ખેંચી જાય. ગમે તેટલું તપ કર્યું હોય ને, આપણી પાસે એવા તપસ્વી ઋષિઓના દાખલા છે. વિશ્વામિત્ર કેટલા મોટા ઋષિ હતા, કેટલું આકરું તપ કરતા હતા, છતાં પણ એ મેનકાના નૃત્યથી એ પોતાના તપમાંથી વિચલિત થઈ જાય છે. આટલા મોટા ઋષિની જો આવી દશા થાય તો આપણા જેવા મનુષ્યની તો શું દશા થઈ શકે, રાઈટ? એક ઋષિ હતા, એ ઝાડ નીચે બેસી અને ખૂબ આકરું તપ કરતા હતા, સતત તપમાં જ રહેલા હોય. એક દિવસ જ્યારે તપમાંથી ઉઠે છે ત્યારે એમનું ધ્યાન વૃક્ષો ઉપર એક મીઠું ફળ પાકેલું હોય છે એ તરફ જાય છે. એ મીઠું ફળ જોવે છે અને એક ક્ષણ માટે, ફોર અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, એમને ઈચ્છા અંદર થઈ ગઈ કે આ ફળ હું ખાઈ શકું તો ખલાસ. બીજો જન્મમાં એ ફળની અંદર ઈયળ તરીકે જન્મે છે. તો આ આપણી ઇન્દ્રિયો અને વિષયો આપણને કયા લેવલ સુધી નીચે પાડી શકે એનો એક્ઝામ્પલ છે. તો આ ઇન્દ્રિયોને વશમાં રાખવાની, વિષયોને કાબૂમાં રાખવાના અને વિષયો આપણને ગુલામ ન બનાવે એનું ખૂબ ધ્યાન રાખવાનું. આપણી બુદ્ધિને હરી ન લે, આપણી જીવનરૂપી નૌકાને ડગાવે નહીં, એ ધ્યાન રાખવાનું આપણી જવાબદારી છે. તો હે મહાબાહો, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હશે, જો ઇન્દ્રિયો આપણા વશમાં હશે તો ઇન્દ્રિય વિષયોથી આપણે સ્થિરતા અનુભવી શકીશું, આપણે ઇન્દ્રિયો ઉપર જીત મેળવીશું. સંસારમાં રહેવાનું છે, બધા ભોગો પણ ભોગવવાના છે, બધી વસ્તુનો આનંદ પણ લેવાનો છે. 1.5 કલાક અહીંયા આવ્યા પછી તો પાછા આપણે ઘરે જઈને આપણા રેગ્યુલર રૂટીનમાં વ્યસ્ત થઈ જ જવાના છે, રાઈટ? એ સિવાય તો આપણી પાસે વિકલ્પ પણ નથી કે 12 કલાક થોડું ગીતા કરાય, રાઈટ? પણ તે વખતે પણ આપણું મન સ્થિર હોવું જોઈએ કે આ બધું તો હું મિકેનિકલી કરીશ, ફિઝિકલી મારા શરીરનો આ બધું કરવામાં ઉપયોગ કરીશ, પણ મારું મન અને મારું ચિત્ત તો મારે ભગવાનમાં જ પુરોવી રાખવાનું છે, મારા લક્ષ્યથી મારે હટવાનું નથી. તો જે જ્ઞાની પુરુષો છે, જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, જે આ બધી વસ્તુઓ માટે સચેત છે, એના માટે તો બધા જ દિવસો સરખા છે, રાત પણ સરખી છે. સામાન્ય માણસ માટે દિવસ દરમિયાન એ દિવસ છે, દિવસનો પ્રકાશ છે, અને રાતના અંધારું થાય છે એટલે રાત પડી જાય છે. પણ જે જ્ઞાની પુરુષ છે એ 24 કલાક પ્રભુમય રહેવાથી એના માટે દિવસ પણ દિવસ છે અને રાત્રે પણ એ જાગૃત અવસ્થામાં જ રહે છે. આ જ્ઞાની પુરુષની સરખામણી ગીતાકાર કોની સાથે કરે છે એ જુઓ, સમુદ્ર સાથે કરે છે. સમુદ્ર કેવો હોય? વિશાળ હોય, રાઈટ? એટલે આપણે નજર માંડો તો એનો એન્ડ પણ તમને કોઈ દિવસ દેખાય નહીં, પૂરું પાણીથી ભરેલું હોય અને પાણી પણ કેવું હોય? સ્થિર દેખાશે તમને. આ સમુદ્રની અંદર અનેક નદીઓ આવીને ભળતી હોય છે. આ નદીઓ કેવી હોય? ચંચળ હોય, પહાડ ઉપરથી કૂદકા મારતી, અવાજ કરતી, ખળખળ વહેતી, કેટલી બધી વસ્તુઓ પોતાની સાથે લાવી અને પછી એ ધમાલ 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 કરતી એ સમુદ્રમાં મિક્સ થઈ જાય છે. પણ સમુદ્રના પાણીને એનો કોઈ અસર થાય છે? નથી થતો. એ તો એની સ્થિરતા જાળવી લે છે. એ જ રીતે એક જ્ઞાની પુરુષની અંદર પણ ગમે તે સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખ આવે, દુઃખ આવે, ઇન્દ્રિયો એને વશ કરવાનો પ્રયત્ન કરે, પણ એ ડગે નહીં, સમુદ્રની જેમ એ સ્થિર થાય છે. તો આવા મનુષ્ય એ પુરુષ પરમ પ્રાપ્તિ, શાંતિને પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિએ પહોંચેલા, સ્થિરતા સતત જાળવી રાખી શકે એવી સ્થિતિએ પહોંચેલા પુરુષ એ પરમ શાંતિને અનુભવી શકે છે, પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. તો જે મનુષ્ય સાંસારિક કામનાઓને છોડીને, સમસ્ત સ્પૃહાથી મુક્ત રહીને
મમતા રહિત, અહંકાર રહિત પૂર્ણ શાંતિ પામે છે. આ બધા શબ્દો આપણે જોઈ ગયા. તો એ પરમ પુરુષ છેવટે ભગવત પ્રાપ્તિ કરી શકે છે. કે અને આ રીતે આ સ્થિતિમાં કન્ટિન્યુઅસલી એ પોતાની જાતને જાળવી શકે, સ્થિર રહી શકે, બ્રહ્મ જ્ઞાનમાં ડૂબેલો રહી શકે, એ સ્થિતિ એ બ્રાહ્મી સ્થિતિ કહેવાય છે. સ્થિરતાની સ્થિતિ, ડગવાનું નથી, ચલિત થવાનું નથી. ગમે તેવા સંજોગો આવે બધા વચ્ચે રહીને આ સ્થિતિ આપણે સ્થિર રાખવાની છે. એ સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ છે. તો આને પામીને યોગી કદી મોહિત થતો નથી. બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થાય તો પણ એને એનો અભિમાન નથી. એ તો એક નિર્મળ મનુષ્યની જેમ જ સ્થિત થઈ જાય છે. અને આવા વ્યક્તિઓ નિર્માણ બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે મારાથી બનતું સરળ કરીને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો. ઓમ તત્સત. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે સાંખ્ય યોગો નામ દ્વિતીય અધ્યાય. સર્વેને નમસ્તે. ખૂબ ખૂબ ધન્યવાદ દેવીને. ખૂબ સુંદર રીતે બીજા અધ્યાયનું તમારે સમાપન કર્યું છે. હવે આ અધ્યાય અંતર્ગત એટલે બીજો આખો અધ્યાય એના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ સર્વે પૂછી શકો છો. આપણી પાસે સમય છે. આગલું જે સેશન હતું એ પણ સાથે આપણે લઈશું. એટલે બંને સેશનમાં જો કોઈ પ્રશ્ન આપણે કરવો હોય તો પૂછી શકો. આ સેશનનો મારો ક્વેશ્ચન છે. જે આપણે સત્વ રજસ તમસ એનાની ઉપરની સ્થિતિ આપણે ગુણાતી સ્થિતિ, તો મનુષ્ય એ તો બેલેન્સ કરવાની કામ આપે. તો શું આપણે સત્વમાં જ રહેવાનું છે ચોઈસ? નોટ નેસેસરી. સત્વમાં સત્વ તરફ આપણું જીવન આવે એ પ્રયત્ન કરવાના છે. રજસ તો રહેવું જ પડશે, તમસ પણ રહેવું પડશે. આપણે જો તમસમાં નિદ્રા નહીં લઈએ તો બીજા દિવસે ફ્રેશ કેવી રીતે ઉઠીશું? રજસમાં પણ રહેવું પડશે, કારણ કે આપણે એક્ટિવિટી તો કરવાની છે, આપણે પુરુષાર્થ કરવાનો છે, આપણે જીવન જીવવા માટે, નિર્વાહ માટે આપણે બધા કાર્યો તો કરવાના છે. એટલે આપણે દરેક ગુણમાં રહેવાનું છે. પણ અલ્ટિમેટલી આપણો એમ એ હોવો જોઈએ કે રજસમાં રહીને પણ સત્વ ગુણ સાથે આપણે વર્તવાનું છે. એટલે કામ કરો, નોકરી કરો, વ્યવસાય કરો, પ્રામાણિક રીતે સત્વગુણ આવી ગયો એની અંદર. સમયસર સૂવો, સમયસર ઉઠો, એટલે તમસને પણ સાચવ્યો અને ટાઈમસર ઉઠીને તમે સત્વગુણ પણ જાળવી શક્યા. ખોરાક પણ તમે ક્યારેક તમે ટેસ્ટી ખાવાનું ખાઓ, પણ વધારે ઈચ્છા તમે સાત્વિક ખોરાક ખાવાનું કરો તો તમારી હેલ્થ સારી રહેશે. જીવનના નિયમોનો અભ્યાસ કરો તો તમે સરસ જીવન જીવી શકશો. ગુણાતીત એટલે શું? કે દરેક પરિસ્થિતિની અંદર તમે તમારા ગુણોને કંટ્રોલ કરી શકો. એ તમારા પર હાવી ન થાય, તમે ગુણોને કંટ્રોલ કરો. કે સામે કોઈ ક્રોધવાળો આવે તો તમે એને કંટ્રોલ કરી શકો, કારણ કે તમારામાં સત્વગુણ છે, તમારામાં શાંતિ છે, તો તમે એને હેન્ડલ કરી શકશો. એ પરિસ્થિતિ તમે સ્થિરતાથી એને, એટલે તમે ગુણોને જીતી ગયા. રાઈટ, ધેટ ઇઝ ગુણાતીત. કરેક્ટ. બીજા કોઈ પ્રશ્ન છે? શશીભાઈને કંઈ બોલવું હોય તો હા. ખૂબ અભિનંદન. એ રીતે બહુ સરસ રીતે આપણને ગીતાજીના બીજા અધ્યાયનો બીજો ભાગ સમજાયો. સંપૂર્ણ જીવનમાં આપણો જે પ્રયાસ છે એ વિષયને વૈજ્ઞાનિક રીતે સમજવાનો. વિડીયોમાં આવે એવી રીતે.
અહીંયા અમે કહ્યું બુદ્ધિ. આજનો જે મુખ્ય વિષય છે એ બુદ્ધિને પ્રોસેસ કરવાનો વિષય છે. અર્જુન તો સિમ્બોલિક છે. આપણા જીવનના પ્રશ્નો આપણે કેવી રીતે હલ કરીશું અને એમાં ગીતાજી ક્યાં ઉપયોગમાં આવશે? તો ગીતાજીમાં અર્જુન નાસીપાસ થઈને બેઠો છે, ધનુષ્ય છોડી દીધું છે, યુદ્ધ નથી કરવું. આપણે પણ આપણા જે પણ આશ્રમમાં છીએ એ આશ્રમમાં આપણે યુદ્ધ નથી કરવું એવું નક્કી કરીને બેઠા જ છીએ. અહીંયા બેઠેલા મોટા ભાગના વાનપ્રસ્થ અવસ્થામાં છીએ. આપણે બે પાંચ બહેનો દીકરીઓ વાત કરીએ તો બાકીના બધા આપણે વાનપ્રસ્થ અવસ્થામાં છીએ. આપણે નક્કી કરીને બેઠા છીએ કે મારે કશું કરવું નથી, મારે હું રિટાયર થઈ ગયો. ત્યાં આપણને દિશા મળે છે અને એ હવે બીજા 3 અધ્યાયમાં આપણને સમજાવવામાં આવશે કેવી રીતે આપણે યુદ્ધ કરવું જ પડે. જેમ અર્જુને કૃષ્ણ ભગવાન 18 અધ્યાય પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ, એવી રીતે આપણે પણ આ 18 અધ્યાય પછી બેઠા થઈએ અને કહીએ યસ, હું 8 કલાક કામ કરીશ અને વાનપ્રસ્થ પ્રવૃત્તિ કરીશ. એના માટે આ ગીતાજી છે. હવે શું થાય છે સાયન્ટિફિકલી, જે લોકો અહીંયા ગીતાજીમાં જે મુખ્ય વાત છે કર્મ કરવાનું છે અને કર્મના ફળની બાબતમાં ચિંતા કરવાની નથી. કેમ? આપણે જ્યારે રૂપિયા કમાઈએ છીએ અને બેંકમાં ડિપોઝિટ કરીએ છીએ તો આપણને શ્રદ્ધા છે કે બેંક મેનેજર આપણે 25 વર્ષ પછી પણ જઈશું તો આપણને એ રૂપિયા આપણને પૂરેપૂરા વ્યાજ સાથે જે ઇન્ટરેસ્ટ રેટ હશે એ સાથે આપણને પૈસા પાછા આપશે. આવી જ એક વ્યવસ્થા જેવી બેંક એક સામાન્ય કાળા માથાના માનવી, સકામ માનવી દ્વારા તૈયાર કરેલી વ્યવસ્થા પર આપણને શ્રદ્ધા છે. તો જે પરમાત્મા આટલું આવું ક્લાસિકલ વિશ્વનું સંચાલન કરી રહ્યા છે એ પરમાત્મા આપણા કર્મના ફળ નહીં સાચવે? અને આપણે એક દાદા ગ્રાન્ડસન પહેલો નોકરી કરીને પહેલો પગાર આવે, દાદાને આપે, દાદા અમારો પહેલો પગાર 50,000 રૂપિયા. દાદા શું કરશે? એ પૈસા વાપરશે, સાચવી રાખશે. પછી એને જ્યારે મકાન લેવું હશે કે ગાડી લેવી હશે કે કંઈ જરૂર પડશે ત્યારે કહે બેટા ચિંતા ના કર, તારા આપેલા રૂપિયા મારી પાસે સલામત છે. આવી રીતે પરમાત્મા આપણા એક કર્મના ફળને સાચવે છે. કર્મનું ફળ આવશે ત્રીજા અધ્યાયથી આગળ 3 અધ્યાય જે હવે આવશે ને આપણા, એ બહુ મહત્વના છે. કર્મનું ફળ નિશ્ચિત છે અને પરમાત્મા આપણા એક કર્મનું ફળ સાચવે છે. હવે તો આપણને વિશ્વાસ બેસે કે આ કોમ્પ્યુટર દ્વારા કરોડો એકાઉન્ટ્સ મેન્ટેન થાય છે, કોઈના પૈસા કોઈમાં ગયા નથી. આપણે સાંભળ્યું નથી આજ સુધી. ગ્લોબલ લેવલ પર બેંકો કામ કરે છે અને બધાના હિસાબ જળવાય છે. તો પરમાત્માનું તો સુપર કોમ્પ્યુટર છે. આપણા એક કર્મ પરમાત્માની ત્યાં સચવાય છે અને આપણને જરૂર પડે ત્યારે પરમાત્મા આપે છે. આ શ્રદ્ધા આપણી કેળવાવી જોઈએ કે કર્મ કરવાનું ફરજિયાત છે. હવે કેમ કર્મ કરવાનું ફરજિયાત છે એ બી સમજીએ. ખાસ આપણા એજ ગ્રુપમાં આ શરીરના એક અંગને કસરતની જરૂર છે. પછી એમાં હાથ પગ હોય, ઇન્દ્રિયો હોય, મન હોય, બુદ્ધિ હોય, દરેકની એક અલગ અલગ પ્રકારની કસરત છે. એમાં બુદ્ધિ મેઇન છે. આપણા આખા શરીરનો કંટ્રોલ બુદ્ધિ પાસે છે. એ બુદ્ધિને જો કસરત નહીં મળે તો બુદ્ધિ ડલ થઈ જશે. જેમ શરીરને કસરત ના મળે તો શરીર ડલ થઈ જાય, એવી રીતે બુદ્ધિ ડલ થઈ જશે. એ બુદ્ધિ પાસે આખા શરીરના બધા અંગોનો કંટ્રોલ છે. એ બધા કંટ્રોલ શિથિલ થઈ જશે. આપણે જોઈએ છીએ કે જે લોકો કર્મ છોડી દે છે એ લોકોની સ્થિતિ અને જે લોકો કર્મ કરે છે સંપૂર્ણ જીવનમાં જુઓ 90 વર્ષની ઉંમરે પણ જે લોકો 8 કલાક 10 કલાક કામ કરે છે બુદ્ધિનું કામ, એમની સ્થિતિ જુઓ, અને જે લોકોએ કર્મ છોડી દીધું છે એમની સ્થિતિ જુઓ.
તો બુદ્ધિને કસરત મળશે તો શરીર નિરોગી રહેશે. હવે બુદ્ધિને કસરત કેવી રીતે મળશે, આ મહત્વનો પ્રશ્ન છે. તો જવાબદારી લેવી પડે તો બુદ્ધિને કસરત મળે. જવાબદારી નહીં લે એ માણસની બુદ્ધિને કસરત મળશે નહીં, અને એ જવાબદારી લેશે એ બુદ્ધિને કસરત મળશે, એટલે ઓટોમેટિક એનું શરીર નિરોગી રહેશે. એક બીજું આપણને એમ થાય કે નોકરી ધંધામાં તો પગાર મળે, સમાજમાં કામ કરીએ તો પ્રતિષ્ઠા મળે, હું તો નિષ્કામ ભાવે કામ કરું છું, મને શું મળશે? ત્યાં આપણું જે કામ છે આત્માના લેવલે છે, અને આપણે વિચારીએ કે આપણે અત્યાર સુધી કયા લેવલના માણસોને મહત્વ આપ્યું, કયા લેવલના માણસોને પગે લાગ્યા, કયા લેવલના માણસો આપણા રોલ મોડેલ છે. તો જે લોકોએ આત્માના લેવલે કામ કર્યું અને કર્મના ફળને અપેક્ષા રાખી નહીં અને બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. પછી એવું નથી કે નિષ્કામ કર્મ કરવાનો એટલે બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો, એવું નહીં. બુદ્ધિનો ગાંધીજીએ 100% નિષ્કામ કર્મ કર્યું, પણ છતાં બુદ્ધિનો એટલો બધો ઉપયોગ કર્યો કે ત્યાંથી વાઇસરોયને મોકલવામાં આવે તો એને કહેવામાં આવે કે બીજા બધા જોડે ગમે તેમ વાત કરજો, ગાંધી જોડે વાત ના કરતા. એટલી એમની બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ. એટલે આપણે પણ આપણી પાસે જે અંગો છે એ એક અંગનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. આજે આપણે બુદ્ધિ પૂરતા સીમિત રહીએ, પણ ધીમે ધીમે ગીતાજીમાં દરેક મન, ઇન્દ્રિય, શરીર, આ બધાની વાતો ધીમે ધીમે આવશે કે કેવી રીતે આ બધા અંગોનો આપણી પાસે શું છે. તો આપણે આત્મ સ્વરૂપ છીએ, અને આ બધું શરીરના જે અંગો છે એ બધા આપણા નોકરો છે. આપણે પ્રસન્ન રહેવાનું છે, આપણો આત્મા આનંદ સ્વરૂપ છે, અને એ પ્રસન્નતાને રોકતા જે પરિબળો છે એ આપણા શરીરના અંગો, એના દ્વારા આપણે એને કાબૂમાં લઈ, એમાં શરૂઆત બુદ્ધિથી કરીએ અને આપણે પ્રસન્ન રહેવાનું છે. આ એક વિજ્ઞાન છે. અહીંયા ડૂઝ એન્ડ ડોન્ટ્સ નથી, આવું કરો અને આવું ના કરો એ વાત સંપૂર્ણ જીવનમાં નથી, અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તો બિલકુલ નહીં. કૃષ્ણ ભગવાને 18મા અધ્યાય સુધીમાં ક્યાંય અર્જુન એવું નથી કહ્યું તું આમ કર કે તેમ કર. છેલ્લે કહે છે 18મા અધ્યાયમાં કે મેં તને બધી વાત સમજાવી પણ નિર્ણય તું કર, યુ આર કોમ્પિટન્ટ. એટલે આપણે આ હવે પછીના જે અધ્યાય આવશે એમાં વિજ્ઞાન સમજીશું કે આ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, અને એ વિજ્ઞાનનો મારા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો છે. જીવનમાં પ્રશ્નો આવવાના, કોઈ પણ વ્યક્તિ એવું ના કહી શકે. ઇવન સેવાકીય પ્રવૃત્તિમાં પણ જે લોકો અહીંયા સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને પણ પ્રશ્નો આવવાના. એવું નથી કે ધંધામાં જ પ્રશ્નો આવે, કે નોકરીમાં જ પ્રશ્નો આવે, કે પરિવારમાં જ પ્રશ્નો આવે, એવું નથી. કોઈ પણ સ્થાન પર કોઈ પણ સમયે જીવનમાં પ્રશ્નો રહેવાના, પણ એક પ્રશ્નોનું સમાધાન ગીતાજીમાં છે. અને બધા મહાપુરુષોએ કહ્યું છે કે અમે જ્યારે તકલીફમાં આવ્યા ત્યારે ગીતાજીમાંથી અમને સમાધાન મળ્યું છે. આપણને પણ ગીતાજીમાંથી સમાધાન મળશે. સમય પૂરો થાય છે, એટલે આવતા રવિવારે આપણે ત્રીજા અધ્યાયની શરૂઆત કરીશું. આ 3, 4 ને 5 કર્મયોગ પર છે. કર્મનું એટલું ડિટેલ વિશ્લેષણ છે કે દુનિયાના કોઈ શાસ્ત્રમાં, વિશ્વના કોઈ પણ શાસ્ત્રમાં કર્મ વિશે, કર્મ કેવી રીતે કરવાનું, ક્યારે કરવાનું, કોણે કરવાનું, કેટલું નહીં કરવાનું, આ એક વાતનો સ્પષ્ટતાઓ આ ગીતાજીના 3 અધ્યાયમાં આપણને મળશે. અને એ કર્મ કરવા માટે કેવી રીતે આપણે ઇક્વિપ થવાનું. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠ્યતે કર્મકૃત. એક ક્ષણ માટે આપણે કર્મ કર્યા વગર રહી શકવાના નથી. ને યજ્ઞાર્થ કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન. યજ્ઞ સિવાયનો કોઈ પણ કર્મ બંધનમાં નાખશે. બંધનમાં એટલે આપણી પ્રસન્નતાને રોકશે. તો એવા કયા કર્મો છે કે જે કર્મ દ્વારા આપણે પ્રસન્ન રહીએ? અથવા વર્કપ્લેસ, આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં આખો દિવસ, પછી સેવાકીય પ્રવૃત્તિ હોય, નોકરી હોય, ધંધો હોય, કોઈ ભણવાનું હોય, કોઈ પણ આખો દિવસ પ્રવૃત્તિ કર્યા પછી સવારે 7 વાગે નીકળ્યા હોઈએ અને રાત્રે 8, 9 વાગે ઘરે આવીએ ત્યારે પ્રસન્ન રહીએ તો સમજવાનું કે ગીતાજીને સમજ્યા છીએ. આ આખો દિવસ બહેનો રસોઈ કરી હોય, મહેમાનો સાચવ્યા હોય, બાળકોને ભણાયા હોય, બધી ધમાલમાંથી પસાર થયા હોય ને આપણે થાકી ગઈ ના, એ શબ્દ ના આવવો જોઈએ જીવનમાં. જો ગીતાજીને સમજીએ ના 3 અધ્યાય સમજીશું તો ગમે તેવી પરિસ્થિતિમાં આપણે પ્રસન્ન રહી શકીશું. અને સંપૂર્ણ જીવનમાં એવા ઘણા બધાનો અનુભવ છે કે આ ફેર પડી ગયો.
પહેલાં મને થાક લાગતો હતો, હવે થાક નથી લાગતો. પહેલાં હું નાસીપાસ થતો હતો, હવે નાસીપાસ નથી થતો. પહેલાં એમ થાય કે થોડી વાર આરામ કરું, થોડી વાર બેસી જવું, બેસવાનું મન નથી થતું. આ શક્તિ ગીતાજીના 3 અધ્યાયમાં છે. ત્રીજો, ચોથો ને 5મો આપણને વર્ક પ્લેસ પર આપણી જે જીવનમાં જવાબદારી હોય, જે કામ આપણે લઈને બેઠા હોઈએ, જે કાર્ય કરતા હોય, જે પરિસ્થિતિમાં હોઈએ, જ્યાં હોઈએ ત્યાં આપણે પ્રસન્ન રહીએ. ઓકે, તો આપણે આવતા 3 અધ્યાયમાં કેવી રીતે જીવનના દરેક કાર્યમાં પ્રવૃત્ત રહીને પણ જવાબદારી સ્વીકારીને પરિણામ કદાચ એવું આવે કે બરાબર આપણી ઈચ્છા પ્રમાણે ન પણ હોય, તો પણ એવી સ્થિતિમાં પણ માણસ પ્રસન્ન રહે, એના માટેના 3 અધ્યાય છે. આપ સૌ જરૂરથી પધારો અને પરમાત્માને પ્રાર્થના કરું કે આપ સૌને એવો બુદ્ધિયોગ આપે કે આ 3 અધ્યાય સમજાઈ જાય અને આપ સૌ નિષ્કામ કર્મમાં પ્રવૃત્ત થાઓ. ઓમ તત્સત. બીજી કોઈ? હા, પ્રાર્થના કરીએ. વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બેન સરસ. આવી ગયા? સરસ સરસ સરસ. હવે એક દિવસ છૂટી જાય તો ઓનલાઈન માટે લિંક માટે મળશે, તમને લિંક મળશે. અચ્છા, એટલે હું તમને ફોન કરું? હા, હું તમને લિંક મોકલીશ, અથવા તો તમે છે ને તમારા ગ્રુપમાં જોડાઈ જાઓ તમે. એટલે તમને તમારો નંબર છે ને મારી પાસે, હું તમને ગ્રુપમાં જોડી દઈશ. તમને મેસેજ મળ્યા કરશે, લિંક બી મળ્યા કરશે, મેસેજ બી મળ્યા. એટલે શું છે કે તો આપણે ઘણી વખત ન વાળું તો છૂટી હા હા હા, છૂટી નહીં જાય, છૂટી નહીં જાય. અહીંયા રેકોર્ડ થાય છે અને એ યુટ્યુબ પર મુકાય છે.